જય માતાજી, જય મહાદેવ। આપ સર્વને હું આજે વાત જણાવવા જઈ રહી છું કે 16 વર્ષ બાદ મારા અનુષ્ઠાન પૂર્ણ થયા છે અને 1 વર્ષથી તમે જાણો જ છો કે દેવશક્તિની આજ્ઞા મુજબ મારે તીર્થસ્થાનોમાં 12 જ્યોતિર્લિંગ છે અથવા તો બીજે ક્યાંય પણ દર્શન કરવા માટે જવાનું હોય અથવા તો કોઈની ઘરે પગલાં કરવા જવાની આજ્ઞા આવે તો એ રીતના મારે જવાનું થતું હોય છે, જેના કારણે હું કોઈની એપોઇન્ટમેન્ટ અહીંયા રૂબરૂ આપી નથી શકતી। બધું મારું ઓનલાઈન જ ચાલે છે, એટલે ફોનથી જ રાતના બધા ફોન ચાલુ હોય અને બધા માર્ગદર્શન આપતી હોય છું। બધા ક્લાયન્ટનું કામ પણ એ જ રીતના થતું હોય છે। તો મને દેવશક્તિ દ્વારા એક આજ્ઞા આવી છે કે મારું નોલેજ જે છે એ બધા સુધી કેવી રીતના પહોંચે। મારી જે સાધના છે, મારું તપ જપ છે અને આટલા વર્ષોના અનેક અનુભવો છે કે અનેક લોકોને સારું થયું છે એ બધા ઉપાયથી, તો દરેક લોકોને કોઈ એપોઇન્ટમેન્ટ લેવાની પણ ખાસ જરૂર ન પડે। અને આ ચેનલ દ્વારા એક યુટ્યુબમાં મેં ચેનલ ખોલી છે સાચો રાહ। એ સાચો રાહ ચેનલ દ્વારા રોજ મારા વિડીયો લગભગ અપલોડ થશે અને રોજ એક વિડીયો આવશે કે જે નાના મોટા વિડીયો હશે, જેમાં આપની કોઈ પણ સમસ્યા હોય જીવનની, દરેક વ્યક્તિને જીવનમાં કોઈને કોઈ સમસ્યા તો આવતી જ હોય છે, પણ ઘણીવાર એનો રસ્તો મળતો નથી હોતો અને વારંવાર એ સમસ્યા એવી તકલીફો આપે છે કે જેનો કોઈ ઉપાય નથી હોતો, જેનો કોઈ માર્ગદર્શન આપનારું સાચું નથી મળતું અને લોકો પછી ત્યારે તંત્ર મંત્ર કે કોઈ મેલું કારણ છે, મેલી વિદ્યાના પ્રયોગો વગેરેમાં અથવા એ કરવા છતાં પણ ક્યાંય શાંતિ કે સમાધાન નથી મળતું। તો મારી તમને ખાસ વિનંતી છે કે મેં જે યુટ્યુબ ચેનલ ખોલેલી છે એમાં નામ છે સાચો રાહ। એ સાચો રાહ તમે ઇંગ્લિશમાં કેપિટલમાં ટાઈપ કરશો, એમાં સાચો રાહમાં એસ કેપિટલ છે અને રાહમાં પણ આર કેપિટલ છે। તો એ નામ નાખશો એટલે તમારી યુટ્યુબ ચેનલમાં મારી ચેનલ આ ખોલશે। એમાં મારા વિડીયો બધા આવતા રહેશે। એ વિડીયો તમે જોશો એટલે તમને આપોઆપ ઘર બેઠા બધું સમાધાન મળતું રહેશે અને છતાંય કાંઈ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો, કારણ કે ફોનથી હવે મને વધારે ટાઈમ નથી મળતો। નવા ક્લાયન્ટો હોય, જૂના ક્લાયન્ટો હોય, એ બધાના પ્રશ્નો ચાલુ હોય છે। નવી એપોઇન્ટમેન્ટ પણ મારે આપવાની હોય છે ફોન ઉપર, તો એ પણ હું સમય કાઢતી હોઉં છું। બાકી મારી સાધના તો ચાલુ જ હોય છે। તો મારે તમને ખાસ એ કહેવાનું છે કે મારી ચેનલને, આ સાચો રાહ ચેનલ, એને તમે સબસ્ક્રાઈબ કરજો। આ શું કામ હું તમને કહું છું કે યુટ્યુબ ચેનલમાં યુટ્યુબની એક સિસ્ટમ છે, ગૂગલની એક સિસ્ટમ છે કે જ્યાં સુધી 1000 સબસ્ક્રાઈબર ન થાય અને 4000 વોચ ટાઈમ એટલે 4000 મિનિટ એવો કંઈક નિયમ છે, હું જાણું છું ત્યાં સુધી, મેં બધું સર્ચ કરેલું છે એ પ્રમાણે। હજી મને પણ વધારે બહુ ખબર નથી, ઘણા બધા એના નિયમો છે અને રોજ નવા નિયમો આવતા જાય છે। તો મારી વાતને, મારા વિડીયોને અજાણ્યા વ્યક્તિમાં પહોંચાડવું એ તો અત્યારે હજી શક્ય ઓછું બને, કારણ કે હું યુટ્યુબ ચેનલમાં આ બધા મારા વિડીયો મૂકું જ છું અને 2 દિવસથી અમે ચાલુ કરેલું છે, પણ એ સાંભળવા માટે લોકોને ખબર નથી કે હજી મારી ચેનલ આ ચાલુ થઈ છે। તો એમાં જેટલા સબસ્ક્રાઈબર વધારે થાય અને વોચ ટાઈમ મારો વધે એ ચેનલના વિડીયોમાં, તો જ આ ચેનલ આગળ ગ્રોથ કરી શકે અને લોકો સુધી ખૂબ પહોંચી શકે। અને મેન્ટાલિટી માણસની એવી હોય છે કે આમાં કેટલા વ્યૂઝ આવ્યા, આમાં કેટલા સબસ્ક્રાઈબર છે અને કેટલા લોકો જોવે છે, તો માણસ કાંઈ હશે કે નહીં હોય પણ એ વિડીયો ખોલશે। અને એની જે ટેકનિક છે એ બધી મેં શીખેલી છે અને ઘણી મહેનત કરું જ છું, વર્ષોથી આ તો કરું છું, પણ આમાં હવે વિધિસર હું જે કાંઈ એના ઉપાયો, જે એની સિસ્ટમ છે એ બધું જ ટાઈપ કરું છું। એમાં થંબનેલ નાખવાના હોય કે જે પણ ફ્રન્ટ ફોટો હોય અને જે રીતના અપલોડ કરવાના હોય વિડીયો, બધા એના નિયમોને પાલન કરી અને યુટ્યુબ ચેનલ મારી આ સાચો રાહ છે એમાં વિડીયો 2 દિવસથી આ મૂકું છું અને હજી આગળ આ ચેનલને મારે આગળ વધારવી જ છે।
તો આપણા બધાના સપોર્ટની મારે શું કામ જરૂર પડશે કે આ મારા એકલાથી તો થશે નહીં. મારા મોબાઈલમાંથી હું વારંવાર વિડીયો જોઉં તો એ તો બનશે નહીં. તો તમે બધા ઘરમાં જેટલા મેમ્બર હોય એટલા મેમ્બરો તમારા મોબાઈલ જેટલા અલગ અલગ હોય એ મોબાઈલમાં તમે આ વિડીયો જોશો, મારી ચેનલ સાચો રાહ સબસ્ક્રાઈબ કરશો અને એમાં તમે બધા વિડીયો જોશો તો સબસ્ક્રાઈબર વધશે અને વિડીયો જેટલી વાર તમે જોશો એટલું એ ટાઈમ લિમિટ જે એની છે એ મારી પૂરી થશે. પછી જે આગળ ગામોગામ અનેક લોકો સુધી આ મારા વિડીયો પહોંચશે અને એ લોકોને સાચો રાહ મળશે. તો મારી ભાવ એક જ છે કે બધા સુધી મને કંઈક નોલેજ મળેલું છે. તમને બધાને મારા જીવનની ખબર છે કે હું પણ ઘણી કસોટીમાંથી પસાર થયેલ છું અને દીક્ષા જીવનમાં પણ એનો મારો ઉપાય નહોતો મળ્યો, કારણ કે મારે સંસારમાં આવીને જ આ બધું કરવાનું છે અને બધું આજે 17 વર્ષથી આ બધું મારું સરસ કામ ચાલે છે અને ઘણો બધો ગ્રોથ થયો છે અને હજારો ક્લાયન્ટોને આનો લાભ મળેલો છે. તો આજે મારી તમને ખાસ વિનંતી છે કે તમારી પાસે જેટલા મોબાઈલ ઘરમાં હોય એમાં સાચો રાહ, એટલે સાચો એમાં ઇંગ્લિશમાં કેપિટલ S અને બાકી સ્મોલ અને રાહમાં કેપિટલ R અને બાકી સ્મોલ સ્પેલિંગથી આ ચેનલ તમે સર્ચ કરશો તો તમારી આ ચેનલમાં મારી યુટ્યુબ ચેનલ છે એ ખુલી જશે. કારણ કે હું આ ખુલાસો એટલે કરું છું કે ઘણા લોકોને ખ્યાલ ન હોય અને કરતા હોય પણ મહેનત કરતા હોય ને પછી કંટાળી જાય ને એ મારી ચેનલ ખુલે નહીં, એટલે પછી એ મારો જે ભાવ છે તમને કહેવાનો કે મારે જે જરૂર છે એ તમે કરી નહીં શકો. અથવા તમને ન ખબર પડે તો તમારા ઘરમાં છોકરા હોય, બાળકો હોય, એને બધી ખબર હોય જ, આજુબાજુમાં હોય, જેન્ટ્સ હોય, લેડીસો હોય, જેને ખબર પડતી હોય એને તમે પૂછીને પણ આ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને રોજ તમે વિડીયો જુઓ. વિડીયો એકવાર જોવાથી એમ નહીં બને, પૂરો નહીં જોવો તો પણ આ મકસદ મારું છે. એનો જે યુટ્યુબનો નિયમ છે કે ગૂગલનો નિયમ છે એ મારી ચેનલ માટે પૂરું નહીં થાય. તો આ ચેનલને આગળ વધારવા માટેને અનેક હજારો લોકો સુધી પહોંચે એવી મારી ભાવના છે અને મારું જ્ઞાન છે એ લોકોને મારી નામના માટે નહીં પણ લોકોના જે જીવનના પ્રશ્નો છે એ પ્રશ્નોનું સમાન ઘર બેઠા મળે. જે એનું સમાધાન છે એ ઘર બેઠા મળે, રાત્રે દિવસે ગમે ત્યારે જોઈ શકશે અને ઉપાયો પણ એવા હશે કમ્ફર્ટેબલ કે તમે બધા અનુભવ કરી ચૂક્યા છો કે મારા ઉપાયો બધા કેવા હોય છે અને દેવશક્તિ દ્વારા જે પણ આવતું હોય તે હું બધાને બતાવતી હોય છું અને બધા ઉપાય કરે છે અને સફળતા મળે પણ છે. તો એ વિડીયોને તમે વારંવાર જોશો પણ પૂરો જોશો તો 10 મિનિટનો વિડીયો હશે તો 10 મિનિટનો એ ટાઈમ ત્યાં ગણાશે, પણ અડધો જોશો 2 મિનિટ તો 2 મિનિટ જ ટાઈમ ગણાશે. પણ બીજી સિસ્ટમ તમને એ બતાવું કે તમારી પાસે કદાચ ટાઈમ ન હોય, એકવાર તમે વિડીયો જોઈ લીધો, બીજી વાર તમારી પાસે ટાઈમ નથી, તમે 2-3 વખત આ વિડીયો જોવો એટલે જેટલી મિનિટ તમે વિડીયો જોશો એટલી મિનિટ ત્યાં વોચ ટાઈમમાં મારી ગણાશે. તો એ વિડીયોને ચાલુ કરીને કદાચ તમને ટાઈમ ન હોય જોવાનો તો પણ તમે ચાલુ કરીને રાખી દો મોબાઈલમાં અને એની મેળે પૂરું થવા દો. એટલે જે 10 મિનિટ, 5 મિનિટ, 2 મિનિટના જે વિડીયો હશે, 15 મિનિટના જે પણ હશે, કારણ કે હું જ્યારે બોલતી હોય, બધાને સમજાવતી હોય ત્યારે એ વાતને પૂરી કરવા માટે મારે કેટલી મિનિટ થશે મને પણ નથી ખબર હોતી. કારણ કે જ્યાં સુધી એ વાત કરતાં જેટલું સમજણ બધાને મળે અને એના ઉપાય મળે, ઠેઠ સુધી પહોંચી અને એને સાચો રસ્તો મળે અને જે પણ સમસ્યા છે એનું સમાધાન સાચું મળે અને જિંદગીમાં શાંતિ મળે, એવા વિચારથી, એવા ભાવથી જ હું આ વિડીયો બનાવવા માગું છું અને આ ચેનલને આગળ વધારવા માગું છું. અને ઘણા લોકોને પહોંચે જેને ખબર પણ નથી કે સાચો રસ્તો અહીંથી મળે છે. એવા મારા જેવા તો કેટલાય પણ હશે, એવું નથી કે મારાથી, પણ મારે કંઈક નિમિત્ત બનવાનું હશે તો જ મને આજ્ઞા આવી છે. અત્યાર સુધી આપણી ભાગ્યચક્ર ગાઈડન્સ ચેનલ ચાલતી જ હતી, પણ એમાં તો મારે કેવું હતું કે વોટ્સએપમાં મોટા વિડીયો પૂજા કે અમાસના કે આપણે ગાયોને લાડવા ખવડાવવા જતા, પછી અહીંયા પૂનમની પૂજા કે અહીંયા મારે ત્યાં પૂજાના જે પણ પ્રસંગો હોય તો 1.5-2 કલાક 3 કલાકના હતા એ બધા ઝૂમ મિટિંગમાં પછી યુટ્યુબમાં મૂકીને, કારણ કે વોટ્સએપમાં લાંબા વિડીયો જતા નહોતા. મને ઘણી સિસ્ટમની શરૂઆતમાં ખબર એ નહોતી, કારણ કે મારું જીવન દીક્ષાનું હોય એટલે મને આ બધા સમજાવે, બધા પાસે જાણું અને શીખું ત્યારે જ આ બધું થાય છે. તો એ ભાગ્યચક્ર ગાઈડન્સમાં તો મારો એટલો જ વિચાર હતો કે બસ લોકો પાસે આ યુટ્યુબ ચેનલ એક હોય છે
ફેસબુક બધા ખોલતા નથી હોતા, અને ઇન્સ્ટાગ્રામમાં મારું હોય તો એ કાંઈ બધા તો ઇન્સ્ટાગ્રામ ચાલુ નથી કરતા, તો યુટ્યુબ તો બધા જોતા જ હોય. એટલે એમાં મેં આ વિડીયો મૂકવાનું નક્કી બધા પૂજાપાઠના કરેલા હતા. પણ ત્યારે મારે એવો વિચાર પણ નહોતો, મને કોઈ એવી આજ્ઞા નહોતી, મને કાંઈ એવો ખ્યાલ પણ નહોતો કે આવી રીતના બધાને હું પહોંચાડું, મારી પાસે જ્ઞાન છે તો વિડીયો મૂકું અને ઘર બેઠા બધાને ઉપાય મળે. પણ હવે મારું જે અનુષ્ઠાન પૂરા થયા છે, એટલે ઘરે હોય ત્યારે તમારા અનુષ્ઠાન ચાલુ જ હોય છે, તપ જપ વગેરે બધા જાણો છો એ રીતના. પણ બહાર જવાનું અચાનક આજ્ઞા આવે એના કારણે હું શું છે કે બધાને અહીંયા રૂબરૂ એપોઇન્ટમેન્ટ આપી ન શકતી, અને ફોનમાં તો કેટલીક જગ્યાએ મારાથી પહોંચાશે. ક્લાયન્ટો એટલા વધતા જાય છે કે હું પહોંચી નથી શકતી. કોઈ આર્થિક જરૂર છે એવી પણ વસ્તુ નથી, પણ છતાંય મારું એક નોલેજ છે, અને જે હું કામ લઈને બેઠી છું તો લોકો સુધી પહોંચે એવા તો મારા ભાવ હોય કે મનુષ્ય જીવનમાં આપણને જે શક્તિ મળેલી છે એ પરમાર્થ આપણે કરીએ, મારું પુણ્ય બંધાય, મારો જીવન સફળ બને, મારા ઋણાનુબંધ છે એ પૂરા થાય, અને લોકો સુધી પહોંચશે તો મારું જ્ઞાન, તો એ જ્ઞાન દ્વારા, એ ઉપાય દ્વારા, એ સમજણ દ્વારા લોકોની જે સમસ્યા છે એનું સમાધાન મળશે, તો જીવનમાં લોકોને શાંતિ થાય એવું હું નિમિત્ત બનવું, એવા મારા ભાવ છે. તો તમે આ વિડીયો, મારી ચેનલ સાચો રાહ મેં સમજાવ્યું એ રીતના તમે એ ચેનલને યુટ્યુબમાં સર્ચ કરશો એટલે આવશે, અને જેટલા બને એટલા તમે વિડીયો જોવો, પહેલાં સબસ્ક્રાઈબ કરી દો, અને એ સબસ્ક્રાઈબ કરી અને પછી જે સિસ્ટમ હોય એ વિડીયો મારા બધા ક્રમશઃ આવતા જ હશે. એ વિડીયોને તમે એકવાર તો ખાસ જોવો જ, જેથી કરીને તમને પણ એમાં સમાધાન મળશે કે એ વિડીયો તમારા માટે પણ કદાચ જરૂરી હશે, તમારા સમસ્યા જે હશે એનું સમાધાન પણ એમાં હશે. અને છતાંય કાંઈ ન સમજાય તો તમે કમેન્ટ કરીને મને લખી શકો છો, વોટ્સએપ કરીને. તમને બધાને તો ખ્યાલ છે મારી સિસ્ટમનો કે વોટ્સએપ કરીને પણ તમે મેસેજ મૂકી શકો છો, અથવા કમેન્ટમાં જણાવી શકો છો. તો મારી બનતી કોશિશ હશે કે બધાના મેસેજ વાંચી અને એ પ્રકારના વિડીયો બનાવીશ, અને જેટલા જાણીતા છે એને ફોન દ્વારા કે મેસેજ દ્વારા પણ એ ઉપાય હું મોકલીશ. તો આમાં 4 વસ્તુ જરૂરી હોય છે. એક તો સબસ્ક્રાઈબ પહેલાં કરવાનું. સબસ્ક્રાઈબર જો વધશે તો જ આ ચેનલનો ગ્રોથ થશે, ને અજાણ્યા લોકો સુધી ક્યાં ને ક્યાં પહોંચશે. હજી તમારી ચેનલ ગુજરાતીમાં છે, જ્યારે હું હિન્દીમાં વિડીયો બનાવીશ ત્યારે તો કેટલા લોકો સુધી બધા વિડીયો મારા બીજી ચેનલમાં પહોંચશે. પણ એ તો બધી આગળની વાત છે, કેમ થશે મને ખબર નથી અત્યારે તો. પણ પેલું તો સબસ્ક્રાઈબ કરજો તમે, જેથી કરીને મારા નોટિફિકેશન, એટલે કે જે પણ વિડીયો હું અપલોડ કરું તમને ત્યાં તમારા યુટ્યુબ ચેનલમાં મારી જે સબસ્ક્રાઈબ કરેલી ચેનલ હશે એમાં તમને આવી જશે. બીજું કે તમે કમેન્ટ કરજો, કાંઈ નો તમારે પ્રશ્ન હોય તો તમે જય માતાજી લખો, જય મહાદેવ લખો, જે પણ તમે ભગવાનને માનતા હોય, જે પણ કોઈ મંત્ર હોય, કોઈ દેવદેવી હોય એનું નામ હોય, અથવા તો જે તમારા ભાવ જાગે કે આ ચેનલને તમારે સારી રીતે, કે આ બધું સરસ થાય છે, કે આમ તેમ, જે પણ તમારા ભાવ હોય એ તમે ટાઈપ કરીને એમાં લખી શકો છો. તમને ન ખબર પડતી હોય તો બીજા પાસે જાણજો કે આમાં કમેન્ટ કેવી રીતના કરી શકાય, કેવી રીતના ટાઈપ કરી શકાય. તમને ગુજરાતી ન આવડતું હોય તો ઇંગ્લિશમાં એ ગુજરાતી લખજો, એ સ્પેલિંગમાં, તો પણ ખ્યાલ આવી જશે. પણ તમે કંઈક લખજો કમેન્ટમાં, જેથી કરીને બીજા વાંચશે તો એને એક ઉત્સાહને બળ જાગશે. અને બીજી વસ્તુ એ છે કે એમાં એક તો સબસ્ક્રાઈબ કરવી ચેનલને, બીજું કમેન્ટ કરો, ત્રીજું તમને વિડીયો ગમવાના છે. તમને બધાય, તમે તો મારા ક્લાયન્ટ છો એટલે તમને ખબર જ છે, મારા ભક્તજન છો, સ્વજન છો, મારા કામની ખબર છે, ત્યારે જ મારા નજીક આવેલા છો. એટલે મારી જે કાંઈ વાત હશે એ તમને ગમવાની છે. એટલે તમે લાઈક કરો, ખાલી લાઈકનું એક બટન હોય એને દબાવો, એટલે લાઈક જેટલા હશે એ પણ લોકોને ઉત્સાહ મળશે. તમારા લાઈકથી, એક લાઈકથી કેટલા લોકોને પ્રેરણા મળશે. અને તમે મારા જેવું કદાચ કામ ન કરી શકતા હોય, બધાને તો આવું મળતું નથી, તો તમે ખાલી લાઈક કરીને પણ, સબસ્ક્રાઈબ કરીને, કમેન્ટ કરીને પણ એ વસ્તુને તમે બીજાને પ્રોત્સાહિત કરી શકશો, પ્રેરણારૂપ બની શકશો. અને ચોથી વસ્તુ છે કે એને શેર કરવાનું. જેટલા મારા વિડીયો તમે તમારા ગ્રુપમાં, આજુબાજુમાં, તમારા ઘરમાં મોબાઈલ હોય એમાં બધામાં શેર કરો. પછી જોવે ન જોવે એ પછીની વાત છે, પણ શેર કરેલા જેટલા વિડીયો તમે મારા શેર કરશો એ પણ ત્યાં કાઉન્ટ થશે. તો મારી આ વાતને તમે ખાસ જાણજો. મારી ચેનલ સાચો રાહ, ઇંગ્લિશના સ્પેલિંગ છે, એ સ્પેલિંગથી તમે સર્ચ કરશો એટલે એ ચેનલ મારી ખુલશે.
એમાં તમે જોઈ અને સબસ્ક્રાઈબ કરશો એટલે બધા વિડીયો ક્રમશ તમને દેખાશે. હજી તો 2 દિવસ ત્યાં જ મેં મૂકેલી છે, આજે 3જો દિવસ છે. અને એને લાઈક કરજો અને શેર કરજો. જેમ બને તેમ તમે શેર કરો, જેથી કરીને અને એ લોકોને જેને શેર કરો એને પણ કહો કે થોડોક ટાઈમ તમે આ મારી વાતને બધે શેર કરશો, બધે પ્રેરક બનશો, સજેશન કરશો, તો જેના દ્વારા તમારું ગ્રુપ પણ મોટું હોય અને આપણા સ્વજનો હોય, અત્યારે બધાના ગ્રુપ તો હોય જ છે, વોટ્સએપ ગ્રુપ વગેરે, તો જેટલા મોબાઈલ હોય એટલામાં તમે આ વાતને તમે જાણ કરો અથવા સમજાવો. તમારાથી સમજાવાતું હોય તો હું કોઈને ફોર્સ નથી કરતી, પણ મારા ભાવ અત્યારે એક જ છે કે હું મારા જેટલા જાણીતા છે એ લોકોને હું કહું. કારણ કે આમાં ઘણા ગ્રુપ મારા ગ્રુપમાં એવા પણ મોટા છે કે જેને બિચારાને કાંઈ ખબર પણ નથી પડતી અને ઘરમાં કોઈને સમજાવવાળું ન હોય, એને ખબર ન હોય તો એ આ બધું કરી ન શકે. તો જેટલા નાના છો કે યુવાન છો જેને ખબર પડે છે, યુટ્યુબ એટલે કોમન વસ્તુ છે મોબાઈલમાં, તો તમે બીજા વિડીયો જોતા હોય અને ટાઈમ પાસ કરતા હોય તો એની બદલે આ વિડીયો જોશો તો તમારા જીવનમાં ઉપયોગી થશે. અને તમે શેર જેટલું કરશો અને જે મારી વાત છે સમજાવશો ફોન કરીને અથવા મેસેજ કરીને, તો એમાંથી તમે 15ને સમજાવશો તો 5 તો આ વસ્તુ કરશે જ, એવી મને ખાતરી છે. તો તમે આ કરશો તો એના દ્વારા મને પણ આ લાભ મળશે અને મારા જે ભાવ છે, મારી શક્તિની આજ્ઞા છે એ પૂર્ણ થશે. હું કેટલા દિવસ ત્યાં વિચારતી હતી કે આપને આ વાત જણાવું કે ન જણાવું. એમનેમ થતું હોય તો મારે આ વાત નથી જણાવી, પણ મને એમ લાગે છે કે 2 દિવસ પછી, હજી તો મેં કંઈ બહુ ખાસ ચાલુ નથી કર્યું, 2 દિવસના વિડીયો જ મૂકેલા છે, એટલે લોકો સુધી પહોંચતા તો વાર જ લાગવાની છે. કારણ કે એને કંઈ ખબર નથી કે મારી આ ચેનલ ચાલુ થઈ છે કે કોણ છે કે શું છે. પણ મને પાછો વિચાર આવ્યો, મેં એકવાર વોટ્સએપ લખ્યો પણ કોઈ મેસેજ નથી કર્યો, મેં સેન્ડ નથી કર્યો. પણ આજે તો એમ થયું જ કે ના, હું આ ચેનલને જલ્દી ગ્રોથ કરવા માટે શું કરું. જેટલી જલ્દી ગ્રોથ થશે એમ લોકો સુધી તાત્કાલિક બધાને પહોંચશે અને મારા જેટલા વિડીયો છે એ ક્રમશઃ રોજે રોજ વિડીયો જતા જશે. એ રીતના એ બધા જોઈ શકશે અને જલ્દી એને સમાધાન મળશે, તો પોતાની તકલીફોમાંથી જલ્દી એને રાહત મળશે. અને મારા શુદ્ધ અને સાત્વિક ઉપાયો છે એટલે વાર તો લાગશે, કોઈ પણ ઉપાય કરવા પછી પણ વાર લાગશે, પણ એનું કાયમ માટે એ જે તકલીફો હોય છે એમાંથી એ રાહત મેળવી શકશે. એવા જે મારા 17 વર્ષના સંસારમાં આવ્યા પછી આ દેવશક્તિને આજ્ઞા દ્વારા જે કંઈ હું કરું છું એ અનુભવ છે કે લોકોને સારું થાય જ છે. અને મારા દીક્ષા જીવનના પણ 13 થી 43 વર્ષ એટલે કે 24 વર્ષનો મારો દીક્ષા જીવન, 6 વર્ષ પહેલાં વૈરાગ્ય જીવન, એમ મારા લગભગ 30 વર્ષ એમાં ગયા છે. એટલે નાનપણથી સમજો તો મારા સંસ્કાર, મારું જીવન, મારા વિચારો, મારી આધ્યાત્મિકતા, મારી સાધના, મારો તપ, જપ અને મારી ભાવના, મા બાપના સંસ્કાર, એમના આશીર્વાદ અને જૈન ધર્મની એક દીકરી છું એટલે મારા ભાવ તો હોય જ. દીક્ષા જીવનમાં હું સાધ્વી તરીકે રહેલી છું એટલે મારું બધું નોલેજ હોય. મારા ઘણા બધા પુસ્તકો બહાર પડેલા છે, યોગ ઉપર પણ ઘણું મારું નોલેજ છે. તો હું જેટલું નોલેજ લોકો સુધી પહોંચાડું તો એ લોકોને, અત્યારે પુસ્તકો લખવાથી વાંચવાનો ટાઈમ નથી, તો એક આમ મીડિયા, વાયા મીડિયા આ જ છે જ્ઞાન પહોંચાડવા માટે, કે વોટ્સએપ છે, પછી યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, આવું ઘણું બધું છે જે મેં બધું ચાલુ કરેલું જ છે. પણ વચ્ચે આ બધી મારી પ્રવૃત્તિ તમને ખબર છે કે કેટલી બધી હતી અને અનુષ્ઠાનો અઘરા હતા, એટલે આવો મને ટાઈમ પણ ન મળતો, મને વિચાર પણ નથી આવ્યો કે આવી રીતના હું યુટ્યુબ ચેનલમાં આ બધું રોજે રોજ વિડીયો મૂકું અને બધું બધા સુધી પહોંચાડું જ્ઞાન. કારણ કે મને ટાઈમ જ ન હોય ને એટલું વિચાર ન આવે કે હું કેવી રીતના પહોંચીશ કે શું, કાંઈ મને એ સમજાણું જ નથી. હવે મને જે આજ્ઞા આવી છે એ પ્રમાણે હું તમને વાત કરું છું અને તમે આ વિડીયો ખાસ જોજો, બધાને શેર કરજો અને શેર કરી અને બધા સુધી પહોંચે એવું પ્રેરણા હું તમને કરું છું. મારી ભાવના છે એને સમજજો કે આમાં મારે માન સન્માન માટે નથી જોતું કાંઈ. માન સન્માન તો મને ઘણું મળેલું જ છે, એ કોઈ જરૂર નથી, પણ બસ એક જ ભાવ છે કે લોકો સુધી કેમ મારી વાત પહોંચે અને લોકોને હું કેમ ઉપયોગી બનું. ઘરમાં બેઠા પણ આ હું કામ કરું, વચ્ચે વચ્ચે ટાઈમ કાઢી અને વિડીયો બનાવી અને લોકો સુધી મારી વાત પહોંચાડું કે લોકોના જીવનમાં નોકરીના પ્રશ્નો, લગ્નના પ્રશ્નો, કુટુંબના પ્રશ્નો, સંતાનના પ્રશ્નો, કુંડળીના દોષના પ્રશ્નો, અચાનક કેટલી તકલીફો આવે છે, કેટલી સમસ્યા હોય છે, આજ સુધી હું બધાની જાણું છું. તો મને ખ્યાલ છે કે કેવી કેવી નાની નાની વાતો પણ મોટું સ્વરૂપ બનાવી દે છે. એમાંથી બહાર લોકો નીકળી ન શકતા, તો શું કરવું જોઈએ. તો તમે આ ખાસ વિડીયો જોઈ
અને તમે બધાને શેર કરજો, લાઈક કરજો. 4 વસ્તુ કરવાની છે: સબસ્ક્રાઈબ, લાઈક, શેર અને કમેન્ટ. કમેન્ટમાં કાંઈ ન કરો તો ખાલી થંબ બતાવો, હાથ જોડીને મૂકો, એ લોગો મૂકશો, આવી રીતના તમે જ્ઞાન મુદ્રા મૂકશો, એમ કે વાહ સરસ, જે પણ તમને ખ્યાલ હોય એ ઇમોજી મૂકશો તો પણ તમારું એમાં કમેન્ટમાં દેખાશે. અને આ ચેનલ છે સાચો રાહ, એ બધાને સાચો રાહ મળશે. મારી ભાવના છે એ ભાવના ઠેઠ સુધી પહોંચશે, અનેક લોકો સુધી પહોંચશે ને સમસ્યાના સમાધાન થશે, એ મારી ભાવના છે. તો તમે તમારા ગ્રુપમાં આ વિડીયો મૂકજો અને ખૂબ બધાને શેર કરજો તેવી આપ સર્વ પાસે મારી વિનંતી છે, મારી ભાવના છે. તમારા સપોર્ટની મને ખૂબ જરૂર છે. તમે બધા જાણીતા છો, તમે મને સપોર્ટ કરશો. અત્યાર સુધી મેં તમને સપોર્ટ કરેલો છે, ભલે કોઈની એપોઇન્ટમેન્ટ ફી લઈને, એ તો મારું તમને ખબર જ છે કે હું કેટલું દાન કરું, શું કરું છું બધું. તો મારું જરૂરિયાત કરતાં હું વધારે મહેનત કરી અને 300 રૂપિયા 1000 રૂપિયા ફી છે, એ તો ઠીક છે બધું, પણ એમનેમ પણ મેં બધાને જવાબ આપેલા છે. તો તમારી ઉપર પણ મારું ઋણ છે. તો એ ઋણની મુક્તિ માટે હું નથી કહેતી, પણ તમારી ફરજમાં આવે છે અને તમારા ભાવ હોવા જ જોઈએ કે તમે જે પણ સમસ્યામાંથી બહાર નીકળ્યા છો મારા દ્વારા, મારા નિમિત્તથી. મને કોઈ અભિમાન નથી, પણ મને જે નોલેજ મળેલું છે એ નિમિત્તથી તમે બહાર નીકળ્યા છો, તમને સમાધાન મળેલું છે અને ખૂબ તમારી પ્રગતિ થઈ છે. તો તમારે અત્યારે તમારી ફરજમાં આવે છે કે મારી ચેનલને તમારે સપોર્ટ કરવો જ જોઈએ. એ હું તમને હકથી કહી શકું છું કે મારી ચેનલને આગળ વધારો. તમે 5-10 મિનિટ એમાં ટાઈમ કાઢો અને ખૂબ આમાં મહેનત કરો અને ખૂબ આ જાહેર કરો. અને જેટલું બને એટલું આડોશ પાડોશમાં તમે કહો. કોઈ કરે ન કરે પછીની વાત છે, પણ તમે આ વાતને સમજાવો કે આમાં 4 વસ્તુ કરો બસ. અને એને ખબર ન પડતી હોય તો એના મોબાઈલમાં તમે યુટ્યુબમાં સર્ચ કરી અને મારી ચેનલ તમે એને નાખી સબસ્ક્રાઈબ કરી દો અને પછી એને સમજાવી દો કે તમારે આટલું આટલું કરવાનું, બીજું કાંઈ નહીં કરો તો ચાલશે. બસ આ વાતને મને આશા છે કે તમે બધા આમાં સપોર્ટ કરશો અને મારે તમારા સપોર્ટની ખાસ જરૂર છે લોકોને આ વાત બધી પહોંચાડવા માટે. તો તમે મને આમાં સપોર્ટ કરજો, જેથી કરીને તમે વગર પૈસે આટલું જ કરી અને નિમિત્ત બની શકશો એક પરમાર્થ માટે, એક દાન માટે, જ્ઞાનના દાન માટે. તો એ દાન માટે પણ તમે આ વિડીયોને શેર કરશો અને બધાને સમજાવશો અને પ્રેરક બનશો તો પણ તમારું પુણ્ય બંધાશે કે લોકોને કેવી તકલીફો હોય છે, એ તકલીફમાંથી બિચારાને સાચો રાહ મળે છે. ત્યારે મારા તો ઘણા અનુભવ છે અને મારા પોતાના જિંદગીના પણ અનુભવો છે, એ તમે જાણો. એટલે આપ બધા મારું જીવન જાણો જ છો કે દીક્ષા જીવનમાં મારે નહોતું છોડવું. 19 વર્ષ પેરેલિસિસની પરિસ્થિતિમાં રહી છતાં પણ જીવનને મારે છોડવું પડ્યું. ઘણા બધા ગુરુઓ, સંઘ સંપ્રદાય, સ્વજનો અને મેં ઘણા ઉપાયો કર્યા, પણ દરેક જગ્યાએથી એક જ વાત આવતી હતી કે સંસારમાં તમે જાઓ, તમારી દેવશક્તિ છે એ તમને બધી સમજણ આપશે અને સાચો રાહ બતાવશે. તો મને આજે 17 વર્ષ દીક્ષાને છોડ્યા થયા. તો એક દિવસ, એક ક્ષણ મારી દેવશક્તિની આજ્ઞા મુજબ, કારણ કે મને ગુરુવર્યોએ એ જ કીધું હતું કે તમે સંસારમાં જાઓ પછી તમે દેવશક્તિની આજ્ઞા હોય એ જ તમે પાલન કરજો, બીજું કાંઈ જોતા નહીં કે જૈન ધર્મનું નથી કે બીજા ધર્મનું છે કે શું ખાવું પીવું, પહેરવું, ઓઢવું, ડ્રેસિંગ, ક્યાંય જવાનું, કોઈનો સપોર્ટ લેવાનો શું છે, કોઈના ઋણાનુબંધ કેમ છે, એ તમારે કાંઈ વિચારવાનું નથી. તમારી દેવશક્તિ જે પણ આજ્ઞા કરે એ જ તમારે કરવાનું છે અને એ તમે કરશો એનાથી તમારી આગળ, તમારા આગલા જન્મનો જે કાંઈ અધૂરા યોગ છે, કારણ કે દેવશક્તિનું કહેવાનું છે, તમે જાણો છો કે આના પછી મારો એક જ જન્મ છે અને એમાં પણ આપણે દીક્ષા લઈ અને મોક્ષનો ભવ જે કહેવાય છેલ્લો જન્મ, એ તો બહુ આગળની વાત છે. પણ મને જે વાત આવી છે અને મારા 5 જન્મનું આ દેવશક્તિ મને જ્ઞાન કરાવેલ છે એ પ્રમાણે હું બધું કરું છું. મને ખ્યાલ છે અત્યારે મારે મહાદેવની ભક્તિ વગેરે હિન્દુ ધર્મનું જે કાંઈ છે એ આજ્ઞા મુજબ હનુમાનજી, શનિદેવ, સરસ્વતી માતા, કુળદેવી વગેરે અનેક જે આજ્ઞાઓ આવી છે તે મેં અનુષ્ઠાન કરેલા છે. કેટલા વર્ષો સુધી રાત દિવસ મારે સૂવાનું નહોતું અને મારી સાધના, મારા ક્લાયન્ટો, મારું ઘરકામ, આટલું કમાતી હોવા છતાં પણ મારું ઘરકામ મારે હાથે જ કરવાનું, કારણ કે બધું દેવસ્થાનનું જાગૃત હોય એટલે
પીરિયડનું ધ્યાન રાખવાનું હોય કે આભડછેટ ન લાગે, તો મેં બધું જ પાલન કર્યું છે. કસોટી એટલી બધી આવી કે જે મહાવીરના જીવનમાં, મહાવીરના ધર્મમાંથી મહાદેવના ધર્મમાં આવી, અને એ મારા આગલા જન્મનો આ એક ધર્મ છે. મેં ઈચ્છા કરેલી હતી કે મને મહાદેવનો ધર્મ હું કરું છું તો મને મહાદેવનો ધર્મ મળે. કોઈ જન્મમાં મેં દીક્ષા લીધેલી હતી તો એ જન્મમાં મને ત્યારે મેં એમ કીધેલું હોય કે મને જૈન ધર્મ જ મળે અને દીક્ષાનું જીવન મળે, તો એ પણ મને મળી ગયું. એટલે હવે જે કાંઈ છે એ ઘણી બધી કોશિશ કરવા છતાં પણ જ્યારે છોડવાનું હતું ત્યારે મને બહુ તકલીફ હતી. મેં ઘણી બધી કસોટી સહન કરી કે ભલે પેરેલિસિસ આખી જિંદગીમાં રહું તોય વાંધો નહીં, પણ મારે દીક્ષા નથી છોડવી. પણ બધા ગુરુવરીઓને બધાએ મને સમજાવી, પણ મારી દેવશક્તિએ પણ મને આજ્ઞા છેલ્લે કરી દીધી કે હવે તારે છોડવું જ પડશે, નહીંતર બીજી નુકસાનીઓ ઘણી થશે. એ મેં તમને બધાને જણાવેલી જ છે. એટલે એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. અને આજે મારું તમે જીવન જુઓ જ છો કે એ મુજબ દેવશક્તિની આજ્ઞા મુજબ પડે દેવશક્તિની આજ્ઞા માનું છું, બીજું કાંઈ જ વિચારતી નથી. તો એ પ્રમાણે બધું મારા સપોર્ટમાં બધું સારું થયું છે અને હું બધી રીતે સુખી છું. મારે સંસારના કામ ઘણા શીખવા પડ્યા કે જે હું દીક્ષા જીવનમાં શીખડાવતી હતી કે તમારે શાક સુધારવું હોય તો કેટલો દોષ લાગે તો તમારે શું કરવું જોઈએ, કેવા મંત્ર બોલવા જોઈએ. આજે મારે એ જ કરવાનો વારો આવ્યો છે, પણ એ મારા પૂર્વજન્મનું કર્મ છે કે જે સાથે બીજું પણ ઘણું સારું જોડાયેલું છે. તો હું બધું શીખી છું અને બધું હું પ્રેમથી ભાવથી સરસ રીતે કરું છું, કારણ કે મારી કર્મ ઉપર બુકો લખાયેલ છે. કર્મ ઉપર મેં લોકોને કેટલા પ્રવચનો આપેલા છે. તો મારા ઉપર જ્યારે કર્મનો ઉદય આવ્યો ત્યારે હું સમજણથી એને સ્વીકારું નહીં, રડિયા કરું કે એવું કંઈ કરું તો એમનો કોઈ મતલબ જ નથી ને એનો કોઈ ઉપાય હોતો જ નથી. તો મારા મા બાપના સંસ્કાર એટલા ધર્મના અને મારા પિતાશ્રીની એક જ ભાવના કે હિંમત અને ખુમારી ક્યાંય આપણી જાવી ન જોઈએ. ભૂતકાળમાં શું થયું છે એને વિચારવાનું નથી, હવે શું કરવાનું છે એ વિચારવાથી આપણું આગળનું જીવન છે એ ગ્રોથ કરશે, એમાં આપણી પ્રગતિ થશે અને આપણે બીજાને પણ સમાધાન કરાવી શકશું. અને કર્મના ઉદયને હું સમજેલી છું, એ મેં સમજી અને પ્રેક્ટિકલમાં, થિયરીમાં તો મૂકેલું હતું પણ પ્રેક્ટિકલમાંય પણ મૂકેલું છે આખી જિંદગી. અને એ મારા 60 વર્ષની આ ઉંમર છે, એમાં મને ઘણા અનુભવ થયા છે અને મેં ખૂબ હિંમત રાખી છે. મારા પિતાશ્રીના એક જ શબ્દને યાદ રાખેલા કે હિંમત કેમ રાખવી અને ખુમારીથી જીવન કેમ જીવવું, નીતિથી જીવન કેમ જીવવું, કોઈની પાસે કાંઈ બને ત્યાં સુધી માગવું નહીં અને કરવું તો કંઈક સારું કોકનું કરવું. તો અમારા માતાના પણ સંસ્કાર જૈન ધર્મના અતૂટ કે જેમણે તપ જપ અને ખૂબ શુદ્ધ ભાવના અને ખૂબ સરળ સ્વભાવના, અને મારા પિતાશ્રી તો આમ જાણે એટલા હિંમતવાળા, અને મને ક્યારેય પણ તકલીફ થતી દીક્ષા જીવનમાં તો એક જ વાત કરતા કે આપણી હિંમત અને ખુમારી, મારું ફરજન, મારું સંતાન ઢીલું ન પડવું જોઈએ. અને થોડી ઇમોશનલ થઈ જાઉં છું કે મારું સંતાન કંઈ ઢીલું ન પડવું જોઈએ અને ઢીલું ન પડવું જોઈએ. તો આજે મેં એ સંસ્કારને આગળ વધાર્યા છે. તો એ આગળ વધારવા માટે અને મારા જીવનથી બધાને જે લાભ મળ્યો છે એ હજુ પણ મારી દેવશક્તિની આજ્ઞા છે કે તારા ઋણાનુબંધ પૂરા કરવા માટે તારે ઠેકાણે પહોંચવાનું છે. તો કેવી રીતના? હું જઈ તો નથી શકવાની, બધા ઘરે તો પહોંચી નથી શકવાની, તો આગલા જન્મના કેટલા બધા મારા ઋણાનુબંધવાળા હશે કે એને મારે કંઈક આપવાનું છે, કંઈક મારે ઋણ મુક્તિ કરવાની છે, તે હું કરું. અને ભગવાને મને ખૂબ શક્તિ આપી છે, મા બાપના સંસ્કાર છે, તો હું આગળ વધુ છું તો એ પ્રમાણે બધાને લાભ મળે. અને મારા જે પરમાર્થના કાર્યો છે એ હું ખૂબ કરું. જિંદગીના અંત ક્ષણ સુધી લોકોને હું જ્ઞાન આપું. જ્ઞાન આપવા માટે કોઈ અભિમાન નથી, પણ મને મળ્યું છે અને મારી તપ સાધના દ્વારા પણ અને દેવશક્તિની આજ્ઞા દ્વારા પણ. એ દેવશક્તિ છે એ મારા આગલા જન્મોની જ રિલેટિવ છે અને એ અત્યારે દેવલોકમાં છે. એ પણ શુદ્ધ અને સાત્વિક છે, એને પણ કોઈ નામના જોતી નથી, એની પૂજા ભક્તિ જોતી નથી. મારા યોગમાં જે કાંઈ અધૂરું છે અને આ જન્મમાં મારે જે કાંઈ અધૂરપ પૂરી કરવાની છે એ જ મને આજ્ઞા કરે છે અને મને પરાણે પણ નથી કરાવતા. મને 10 વાર 15 વાર સંકેત આપે છે કે હવે તારે આ કરવાનું છે, આ કરવાનું છે. ક્યારેક મને વિચાર આવે કે હવે મારે કેમ થશે તો મને તરત બીજી વસ્તુ આજ્ઞા કરે છે કે તારી પાસે એટલું બધું કામ કરવાનું છે ને એટલું બધું ઋણ મુક્તિ કરવાની છે અને લોકો માટે તે જે ભાવના પૂર્વજન્મમાં કરેલી છે એ બધી તારે પૂરી કરવાની છે.
અને એ જ્યાં સુધી ઇક્વલ ન થાય પુણ્ય ને પાપ, ત્યાં સુધી આપણો મોક્ષ ન થાય. તો આગલા જન્મમાં તો, આના પછીના જન્મમાં તો, આ તો બહુ ડીપની વાત છે, તમને ન ખ્યાલ આવે કદાચ, પણ આના પછીના જન્મમાં તો દીક્ષા લઈ અને મારે જે કાંઈ ધર્મનું કરવાનું હોય કે જે પુણ્ય પાપ એક કરવાના હોય, ઇક્વલ કરવાના હોય, અને છેલ્લી સાધના આત્મસાધના કરવાની હોય, તો અત્યારે મારા જે યોગ છે, સંસારમાં હું આવી છું દીક્ષા છોડીને, અને દેવશક્તિની આજ્ઞા મુજબ, ગુરુવર્યોની આજ્ઞા મુજબ, સંઘ સમાજની આજ્ઞા મુજબ, સ્વજનોની સંમતિ, બધાની સંમતિથી જ હું આવી છું. કંઈ બીજું મેં કંઈ કરેલ નથી. બહુ સરસ રીતે અહીં મારું જીવન જીવેલ છે. અને 16 વર્ષ સુધી મેં તપ સાધના કરી છે, કે જેમાં મારે ઘરની બહાર પણ નીકળવાનું ન હોય, ને મારા સ્વજનોનો પણ એટલો સાથ હતો. અને તમને ખબર છે કે પ્રમથેશભાઈ, એને પણ દેવશક્તિ દ્વારા જે આજ્ઞા આવી એમાં મને બધો જ એણે સપોર્ટ કરેલો છે. જે આજ્ઞા આવે, જે વિધિ વિધાન આવે, મને કાંઈ આવડતું હોય, ન આવડતું હોય, તો એ તરત બધું કામ મૂકી અને પહેલાં જે ધૂપ દીપ પૂજા કે મને સમજાવવાનું હોય, આ ધર્મનું તો મને કાંઈ ખબર ન પડતી હોય, તો એ બધું મને સમજાવતા, અને પેલી ક્રિયાઓ પૂજા વિધિ કરવાની હોય એ પણ એ પોતે કરી, અને પછી મારી અનુષ્ઠાનો આગળ વધતા. અને ત્યારે મારી ઉંમર 43 વર્ષની હતી, આજે 17 વર્ષ પહેલાંની વાત છે. એ પણ નાના હોય તો દુનિયાની દ્રષ્ટિએ, અને ત્યારે મારી જ્યારે સાધના ચાલતી હોય ત્યારે હું દેવશક્તિને સમજી ન શકતી હોય, એટલે અહીંયા કોઈને મારે આવવાનું પણ ન દેવાય. અને એ આવતા હોય ત્યારે લોકોમાં તો એક ચલણ હોય કે કોઈ સ્ત્રી એકલી રહે છે તો પુરુષ આવે તો શું હશે, કેમ હશે. પણ મેં ગુરુની આજ્ઞા પૂરેપૂરી પાડી, દેવશક્તિની આજ્ઞા પૂરેપૂરી પાડી, કે આપણી બદનામી ન થાય. અને જીવનમાં જે મારે કરવાનું છે બસ હું કરી શકું એવી હિંમત રાખી, મા બાપના સંસ્કાર યાદ રાખ્યા, અને મારી સાધનાઓ મેં કરી, અને એના દ્વારા જ આજે જે કાંઈ મળેલું છે એ ફળ છે, એ બધા હજારો લોકોને મળ્યું છે. હજારો લોકોને. કોઈ લાઈવ રૂબરૂ આવેલા છે, તો કોઈ ફોનથી, કોઈને મેં જોયા છે, કોઈને નથી જોયા. ફોરેનના પણ એટલા મારા ક્લાયન્ટ છે. પણ હવે મારી આ ચેનલને મારે બસ એક જ મારા ભાવ છે કે જે આજ્ઞા આવી છે એ મારે પાડવાની છે. પણ એમાં એ આજ્ઞામાં તમે જે જૂના છો, મને જાણો છો, તો તમારે સપોર્ટ કરવાનો રહેશે. કારણ કે આમાં બીજું કાંઈ તમારે કરવાનું નથી પૈસા ખર્ચવાના. બસ તમે જાણીતા છો મારા જીવનથી, અને લોકોને આ જ્ઞાન પહોંચે, એના માટે જ અમારા પ્રયત્ન છે. ને તો મને પણ આરામ કરવો ગમતો હોય, મારે પણ હવે શાંતિથી રહેવું હોય તો હું શાંતિથી જ રહું છું. અને ખૂબ દાન પણ કરીએ છીએ, અને પરમાત્મા કામ પણ કરું છું, મારી સાધના પણ કરું છું. પણ આ વસ્તુ સાચો રાહ મને જે મળ્યો છે, કારણ કે મેં ખૂબ મહેનત કરી, ખૂબ સંઘર્ષ કર્યા દીક્ષા જીવનમાં. એટલી બીમાર રહી, એટલી મારા ઉપર તકલીફ આવતી હતી, દેવશક્તિના પરચા એટલા મળતા હતા, અને ત્યારે એમ હતું કે આ દેવશક્તિ છે, મેલી છે, આમ છે, તેમ છે. અમે ખૂબ મહેનત કરી. કોઈને માતાજી આવતા હોય, કોઈ જ્યોતિષ જાણતા, મને એક જ વસ્તુ કહેતા, તમે મહાદેવની ભક્તિ કરો. પણ અમારા ધર્મમાં, જૈન ધર્મમાં, એ મહાદેવની ભક્તિ તો થાય એમ નહોતી. અને એ જીવન મારું એટલું કષ્ટવાળું હોય કે એમાં હું તો કોઈ ધૂપ દીપ કરી શકું કે આ ધર્મનું કરી શકું, અને મને શ્રદ્ધા પણ નહોતી, અને એવું કરવાય નહોતી માગતી. કારણ કે મારે ગમે તેવી કસોટી આવે તો એમાં મારે બસ જૈન ધર્મમાં દીક્ષામાં રહી, અને પેરાલિસિસમાં આખી જિંદગી રહું તો પણ મારે એમાં જ રહીને બસ પુસ્તકો લખવા, મારું ભણવું, ઘણું બધું મેં જ્ઞાન લીધું, ઘણી બધી પરીક્ષાઓ આપી, ઘણી બધી ડિગ્રીઓ મેળવી, રેકી, પ્રાણિક હિલિંગ, બધી માસ્ટર ડિગ્રીઓ મેળવી, યોગ ઉપર, બધા ચક્રો ઉપર સાધના કરેલી છે, અને એનું પુસ્તક લખેલું છે. બધું સાયન્સ ઉપર, કે એક આપણા અવયવ કે શું હોય, કેમ હોય, અને એ અવયવ જ્યારે આપણા બગડે છે, શું કામ આપે છે, ને પછી બગડે છે, તો આપણે મોંઘી દવાઓ નથી લેવી, સાઈડ ઇફેક્ટવાળી દવાઓ નથી લેવી, અથવા તો એમાં કેટલું બધું હિંસક દવાઓ પણ હોય છે, તો એ પણ આપણે નથી કરવું. તો આપણે કાયમી રોગ હોય કે કાંઈ ઉપાય કરવો હોય તો શું કરવું? એના માટે મેં ધ્યાન, આસન, પ્રાણાયામ, મુદ્રા, મંત્ર જાપ, એક્યુપ્રેશર, એક્સરસાઇઝ, બધા ચક્રો ઉપર એની ઉર્જાઓ, અને એના ઉપર બધાને શિબિરો હું બહુ મોટા પાયે કરાવતી. અને અહીંયા આવીને પણ મેં 1.5 વર્ષ સુધી બધાને ટ્રીટમેન્ટ આપેલી, કે હું 3 મહિના ટ્રીટમેન્ટ આપતી. તો બધાને કમરના દુખાવા હોય, પછી ફ્રોઝન શોલ્ડર હોય, ગોઠણનું હોય, કોઈ પણ નસને લગતી, હાડકાને લગતી અમુક તકલીફો હોય, તો 3 મહિના ટ્રીટમેન્ટ આપી, પ્રોફેશનલ હતી. અને 3 મહિના ટ્રીટમેન્ટ આપી, અને એ લોકો કેમ સાજા થઈ જાય ને ઓપરેશનથી બચી જતા. આ 1.5 વર્ષનો મારો અનુભવ છે.
અને મેં જેમને શીખડાવેલી એ લોકો પણ હજારો રૂપિયા કમાતા, તો હું તો શીખડાવનાર કમાઈ શકો તો સ્વાભાવિક વસ્તુ છે. અને 1.5 વર્ષ પછી મને જ્યોતિષનું જ્ઞાન હું ક્યાંય શીખવા નથી ગઈ, વાસ્તુ જ્યોતિષ કે બીજું કાંઈ. તો મારી શક્તિ દ્વારા જ મને પ્રેરણા મળી છે. મને આખી ફાઇલ બનાવડાવી મારી શક્તિ, આપણે જેમ વાત કરતા હોય એમ જ મેં લખ્યું છે. અને પહેલો જ મેં ક્લાયન્ટ લીધું ત્યારે મને એમ થયું કે હું આનું જન્મનું કેમ જાણતી હોય. આવા તમારા કેટલાય અનુભવ છે, કેટલાના વળગાડ મેં કાઢેલા છે, બારની તકલીફો હોય એ પણ કાઢેલું છે. પણ હું બને ત્યાં સુધી એમ વિચારું છું કે મારા અનુભવ પ્રમાણે કે એ વળગાડમાં કે મેલી વિદ્યાના પ્રયોગમાં બધું શાસ્ત્રો તો સાચા જ હોય છે, સાધના કરે બધાય સાચા જ હોય છે. પણ અમુક મેલી વિદ્યામાં કેવું હોય છે કે ભટકતા આત્માઓને એ લોકો પોતાની સાધના દ્વારા એ ભટકતા આત્મા હોય એને શું કહેવાય કે સ્વીકાર કરે છે, અથવા તો એને સાધે છે. એટલે એને સહાયતા કરે છે, આ શબ્દ છે. તો એને સહાયતા કરે છે. પણ એ ભટકતા આત્માઓ હોય, કોઈ અતૃપ્ત હોય, કોઈ કેવા વિચારના હોય અને કેવી રીતના એનું મૃત્યુ થયું હોય, એને શું જોતું હોય. ઘણાને એવું હોય કે સિગરેટ ખૂબ પીવડાવો, ઘણાને એવું હોય ખૂબ દારૂ પીવડાવો, માંસાહાર આપો. એ ભટકતા આત્માઓ પુરુષ રૂપે હોય ત્યાં, ભલે એને દેહ ન હોય પણ એની વૃત્તિ હોય એ હોય કે એને સ્ત્રીઓ જ જોઈએ. સ્ત્રીઓ હોય ભટકતા આત્માઓ ત્યાં જન્મ લીધો હોય તો એને પુરુષો જોઈએ. તો આવું જે કંઈ વિધિ વિધાન કરનારા હોય એને એ બધું આપવું પડતું હોય છે. શુદ્ધ સાત્વિકમાં આ વસ્તુ નથી હોતી. આપણે ધૂપ દીપ પૂજા અને જે અનુષ્ઠાન આવે કે આપણે જપ તપ કરીએ એટલે એને જે અર્પણ કરવાનું હોય, ફૂલ આદિ જે કાંઈ ચંદન છે આ તે બધું, તો એ શુદ્ધ ને સાત્વિક દ્વારા એ દેવદેવી પ્રસન્ન થાય છે. જ્યારે પેલું જે મેલી વિદ્યાના પ્રયોગ હોય છે, હું તમને ચોખ્ખટથી વાત કરી દઉં છું કે આ વસ્તુ હું શું કામ આગળ વધવા માગું છું કે લોકોને મેલી વિદ્યાના પ્રયોગ એવા છે એમાંથી પછી બહાર નથી નીકળી શકતા. અને બેડરૂમ સુધી આ વસ્તુ પહોંચે છે ત્યારે પતિ પત્નીના સંબંધો પણ ખલાસ થઈ જાય છે ને એટલા હેરાન થાય છે. આવા ઘણા બધા અનુભવો છે. અને પછી એનામાં મય જ આપણે રહેવું પડે, કોઈ રસ્તો નીકળતો નથી. જેને સાધના કરેલી હોય એ પણ એમાં જ રહે છે, એ બહાર નથી નીકળી શકતા, એવું પણ બને છે. હું કોઈને ખોટા નથી દર્શાવતી. એના યોગમાં એ હશે પૂર્વજન્મોને એટલે એ કરતા હશે, એને ક્યાંકથી સજેશન મળેલું હશે, કોઈ નિમિત્ત મળ્યું હશે તો એ લોકો એ જ કરતા હશે. પણ એમાં હું બહુ ડીપમાં ઉતરવા નથી માગતી. પણ મારું મકસદ એટલું જ છે કે તમે શુદ્ધ અને સાત્વિક ઉપાય દ્વારા અને સાચી વસ્તુને જાણો કે કુંડળીના યોગ, ગ્રહ, પાપ, પુણ્ય, કોઈ પણ દોષ છે, શાપિત દોષ, કાલસર્પ દોષ, પિતૃદોષ, વાસ્તુ દોષ, તો એના માટે શું કરવું જોઈએ. અમુક વસ્તુ એવી હોય કે ટેમ્પરરી ઉપાય કરવાથી એનું સમાધાન થઈ જાય કે સફળતા મળી જાય. પણ અમુક પૂર્વજન્મના કર્મ હોય, કુંડળીમાં દર્શાવતા હોય. હું કુંડળી જ્યારે બનાવતી હોય મારી સિસ્ટમ આખી અલગ છે. પેલી કોમ્પ્યુટરાઇઝ કુંડળી કે એ ટાઈપનું નથી, મારું અલગ છે. હસ્તરેખા, થંભ ઉપર, ફેસ રીડિંગ, પછી નિમરો ઉપર, ઘણી બધી સિસ્ટમ છે, અવાજ ઉપર, આ બધું મારી શક્તિ દ્વારા મને મળેલું છે. તો એના દ્વારા હું જ્યારે કુંડળી બનાવતી હોય, ફોર્મ ભરે પછી હું બનાવતી હોય, તો એમાં એવું બને છે કે આગલો જન્મ એનો શું છે, આગલા જન્મમાં એને કેવું કર્મ કરેલું છે. કાલસર્પ દોષ હોય તો એને નાગની હત્યા કરેલી હોય, કે શાપિત દોષ હોય તો એને ઋષિ મુનિ કે વડીલો કે સાધુ સંતો હોય એની કેમ દોષ કરેલા હોય, અસાધના કરેલી હોય, એનું દિલ દુભાવેલું હોય, એને ગુસ્સો કરાવેલો. આવા અનેક પ્રકારના કુંડળીના દોષ હોય છે. એ બબે ગ્રહ મળી અને એ વસ્તુ બનતી હોય છે. તો એવા ઉપાયોમાં પણ રાહત થાય એવા મેં ઘણા ઉપાયો નિઃશુલ્ક પણ બતાવેલા છે અને લોકોને ખૂબ સફળતા મળી છે. અને આજે મારું જે નોલેજ છે એ જન સુધી, મારા પરિચિત નહીં અપરિચિત હોય અને શુદ્ધ સાત્વિક લોકો હોય ત્યાં બધે પહોંચે. અને જે શુદ્ધ ન હોય એ પણ શુદ્ધ થઈ જાય. એને ક્યારેય પણ એવા ભાવ ન જાગે કે આ દીદી છે તો હવે હું શું કરી લઉં કે કેમ કરી લઉં, કે અત્યાર સુધી મારું જીવન બધું શુદ્ધ ને સાત્વિક રહ્યું જ છે. તો એ બધા મારા ભાઈ બહેનો જેવા જ છે. અત્યાર સુધી જે કોઈ પુરુષો હોય તો એ મારા ભાઈઓ જેવા હોય, મા બાપ જેવા પુરુષો હોય તો મારા પિતા જેવા જ હોય. અને આજ સુધી મને કોઈ તકલીફ આપી નથી. બધાએ ભક્તિભાવથી અને ફોન કરે તો એ ફોનમાં પણ બસ એક બેન હોય, દીકરી હોય, પિતા હોય, મારા કોઈ કઝિન હોય, એવી રીતના જ મારી સાથે વાત કરી છે. અને હું વિડીયો કોલ તો બને ત્યાં સુધી બહુ જરૂર ન હોય તો જરૂર હોય તો લગભગ તો નથી જ કરતી. પણ વિડીયો કોલમાં હું વાત નથી કરતી, કારણ કે આપણે કોઈ પણ પોઝિશનમાં ક્યારેય પણ હું સાધના કરતી હોય તો એ સમયે મારે કાંઈ બતાવવાનું ન હોય અને સાધના મારી અધૂરી રહી જાય.
તો વોટ્સએપથી જ પહેલાં મેસેજ આવતા હોય છે અને પછી જ મારા ટાઈમે હું ફોન કરતી હોઉં છું. કોઈ ક્લાયન્ટ હોય તો પણ મારે વાત કરવાની નથી હોતી, કારણ કે એના જે પ્રશ્ન હોય એમાં બીજી વાત કરું તો એનો ટાઈમ પણ બગડે અને હું ડિસ્ટર્બ થાવ તો એને જવાબ દેવામાં પણ મને તકલીફ થાય. તો આવી ઘણી બધી વાતો છે કે જે તમે જાણો છો અને કદાચ ન જાણતા હોય, અને જે નવા લોકો આ ચેનલ ઉપર આવશે એ પણ મારા પરિચયમાં આવશે, મારે ઋણ મુક્તિ કરવાની જ છે, તો એને હું કેવી રીતના સજેશન આપી શકું. આ વિડીયો જે જોવો એ ભાવથી જોજો કે બસ દીદીને એક જ ભાવ છે કે બસ લોકો સુધી સાચી વાત કેમ પહોંચે. પરાણે નથી પહોંચાડવી, મારે કોઈને પરાણે કાંઈ નથી કરાવવાનું, પણ ખરેખર એ લોકોને જરૂર છે ને સાચો રસ્તો નથી મળતો, સાચી વ્યક્તિ નથી મળતી. અત્યારે જ્યોતિષ હોય, ડૉક્ટર હોય, વકીલ હોય, અમુક પ્રકારનું જાણતા હોય તો ત્યાં પણ કેટલા ફ્રોડ થતા હોય છે. હું કોઈની ઉપર બ્લેમ નથી કરતી, પણ આવું બનતું હોય છે અને ઘણા મારા ક્લાયન્ટોને ખબર હોય છે અને લોકોને આવી ખબર જ છે કે જ્યાં બને ત્યાં સુધી શુદ્ધ ને સાત્વિક હોય એવી વ્યક્તિઓ પાસે આપણે જઈએ તો મારું જીવન એ જ છે. અને મારી કોઈ પણની વાત હોય તો બધાની સિક્રેટ હોય છે. બાપ દીકરી હોય, મા દીકરી હોય, પતિ પત્ની હોય, કોઈ પણ હોય તો મારી પાસે જોડાવા આવ્યા હોય તો રેફરન્સવાળા લઈને આવેલા હોય તો હું બેસવા નથી દેતી, કારણ કે એની સામે બીજા લોકો જવાબ ન આપી શકે. એટલે બધાનું સિક્રેટ વાત હોય છે અને જ્યોતિષમાં કરવું જ જોઈએ કે કોઈની વાત કોઈને કરાય નહીં, કારણ કે બધાના અંગત પ્રશ્નો હોય છે. તો ખૂબ મર્યાદાથી હું બધાનું આ કામ કરું છું. મારું જીવન પણ ખૂબ મર્યાદિત છે અને આ બધા હું ડ્રેસિંગ કે આ તે મારું કંઈ લોકોને દ્રષ્ટિએ એક મોજશોખના સાધનો છે. મોજશોખના ડ્રેસિંગ કે પહેરવું, ઓઢવું, કંઈ તૈયાર થવું, લિપસ્ટિક લગાવી, મેકઅપ કરવા કે કાંઈ પણ હોય તો એ શૃંગાર છે. પણ એ તમને ખબર છે કે મારે લગભગ મેં 1984માં દીક્ષા લીધીને લગભગ 89ની આસપાસ મને એક દેવશક્તિ દ્વારા સંકેત આવેલો હતો. આકાશમાંથી પ્રકાશ થયો અને દિવ્ય શક્તિએ મને એક સંકેત કરેલો કે તું શૃંગાર રસ મારે આ વેશ છોડી દે, એટલે દીક્ષાનો વેશ છોડી દે. પણ છતાં પણ મેં પછી કેટલા વર્ષ સુધી લગભગ સમજો ને કે 19-20 વર્ષ સુધી પણ મારો સંયમ જીવન, 24 વર્ષમાંથી 5મા-6ઠા વર્ષે મને આ સંકેત આવેલો, પણ એ તરફ મારું લક્ષ નહોતું અને નહોતી છોડતી તો મને કેટલી બધી તકલીફો આવી. દેવે મને એમાંથી કાઢવા, શક્તિએ મને કાઢવા માટે કેટલા પરચાઓ બતાવે અને મારા જીવનના ખૂબ અનુભવ છે. દીક્ષામાં હતી તો પણ અમે બધા પાસે જોડાવા જતા અને એમ થતું કે બસ આપણે દીક્ષા જીવન પાડવું છે અને એમાં રહેવું છે તો કાંઈક સામાન્ય એવો રસ્તો મળી જાય તો મારી સાધના ખૂબ હું આગળ કરી શકું, એ જ ભાવ હતા. પણ છતાંય યોગમાં હતું તે મળ્યું, પણ એમાં મને કાંઈ અફસોસ નથી, કારણ કે અત્યારે હું જે સાધના કરું છું કદાચ કોઈ સાધુએ દીક્ષા છોડેલી હોય તો આવું જીવન કોઈ દાખલો નહીં હોય, કદાચ નહીં હોય. મને એમ લાગે છે મારા અનુભવ પ્રમાણે, અમે અનેક સાધુ સંતના કહેવા પ્રમાણે કે અમે અત્યારે આ કાળમાં આજ્ઞા નથી પાડી શકતા, એટલી તું આજ્ઞા પાડે છે. કારણ કે જૈન ધર્મના નિયમો એવા છે કે અત્યારે પાડવા બહુ અઘરા હોય છે, છતાં હું દેવશક્તિની જે આજ્ઞા છે એ સંપૂર્ણ રીતે પાડી શકું છું. તો આ સંસારમાં છું એટલે રાતના મારે સાધના ચાલતી હોય આખી રાતની, અને જે આજ્ઞા આવે હું તરત કરતી હોય છું. ઘણીવાર એવી આજ્ઞા આવે કે 2 ચમચી અડદની દાળ ખાવાની, તો આખા દિવસમાં મારે બીજું કાંઈ જ નહીં ખાવાનું. આવા તપ સાધના પણ મારી ચાલુ ઘણી બધી હોય છે અને અત્યારે પણ હોય છે. હમણાં જ તમને ખબર છે કે 15 દિવસ સંપૂર્ણ અન્નનો ત્યાગ હતો. બપોરે ખાલી આટલી જ સાબુદાણાની ખીર અને સાંજે પણ આટલી જ સાબુદાણાની ખીચડી અને 2 થી 3 વાર તમે ચા પીવી શકો, પીવો હોય તો. આટલું જ હું કરતી હતી અને મારી સાધના ચાલુ હતી. પણ એ 15 દિવસ 20 દિવસ મારા પૂરા થઈ ગયા. એટલે મારી આધ્યાત્મિક શક્તિ દ્વારા જે કાંઈ મળેલું છે અને એ ઉર્જાનો એક પ્રભાવ છે કે હું જે વચનથી બોલું છું એ કોઈ મને એનો કોઈ ગર્વ જ ચોક્કસ છે, મારું સ્વાભિમાન છે, મારા માતા પિતાના સંસ્કાર અને મારી મહેનતનું આ ફળ છે કે મારી વાણીમાં એક સરસ્વતી દેવીની કૃપા છે કે જેના દ્વારા મારી વાત સાંભળે ફોનમાં, ખાલી ફોનમાં, અને અજાણ્યા જ હોય તો એને એમ થઈ જાય કે એ ઉપાય તો પછી કરે છે પણ બસ એક જ વાત કરે છે કે દીદી તમે મારી સાથે છો ને, હવે બસ અમારે ક્યાં ચિંતા છે. એના ગમે તેવા કર્મ છે, શું છે, એ કાંઈ જાણવાની વાત તો એક બાજુ રહી જાય, ઉપાય કરવાની તો વાત પછીની છે. પણ બસ મારો એને સપોર્ટ મળે છે અને હું એની સાથે છું એવી એને એક હિંમત આવી જાય છે અને હું જવાબ આપું જ છું. મારી સાધનામાં હોય કે ક્લાયન્ટ હોય કે કામમાં હોય ત્યારે હું જવાબ નથી આપી શકતી, પણ એનો ટાઈમ મેં એને આપેલો જ હોય. જ્યારે ફ્રી થાવ ત્યારે બધાને ખબર હોય કે દીદી ફ્રી થશે એટલે મને ફોન કરશે, મેસેજ કરશે ને પૂરેપૂરો હું ટાઈમ આપું, અડધી કલાક જેટલો જતો હોય. મને પોતાને સંતોષ થવો જોઈએ કે ભાઈ આ વ્યક્તિને હવે આમ સમાધાન જેવું લાગે છે અને એને હિંમત આવી છે અને હવે આગળ કંઈક કરી શકશે. તો આવા મારા અનેક અનુભવ છે. આ જ અનુભવને પહોંચાડવા માટે લોકોને ખૂબ, કારણ કે ભગવાન, તીર્થંકરો, સાધુ સંતો દીક્ષા જીવનમાં કે પરમાર્થ કરતા એને શું કરવાનું છે? આ જ કરવાનું છે
કે સદબોધ આપવાનો, પોતાનું જ્ઞાન છે બાંટવાનું, બીજાને આપવાનું. અને કોઈ પરમાર્થના કામ કરે છે તો અનેક રસ્તા છે. કોઈ તપ જપ કરે છે પોતાના કર્મને ખપાવવા, પુણ્ય માટે, કોઈ માનવ સેવા કરે છે, કોઈ કોઈને રાહત માટે, કોઈ કોઈની સેવા માટે, લૂલા લંગડા અપંગ કેટલા બધાને તકલીફો હોય છે, જન્મથી પણ તકલીફ હોય છે, એવા રોગ હોય છે, આર્થિક સ્થિતિ બરાબર નથી હોતી તો એને પણ સહાયતા કરે છે. આવા ઘણા પ્રકારના પરમાર્થના કામ હોય છે. તો હું એ તો કરું જ છું. તમને ખબર જ છે કે 35 કુટુંબને અત્યારે હું દર મહિને દાન કેટલું કરું છું, મારે બહુ કહેવાની જરૂર નથી. પણ બીજા પણ આ બધું બધાની જ હું ફી લઉં છું એવું પણ નથી. સગાવાલા હોય કે જાણીતા હોય પહેલાંના કે અત્યારના, જેને કંઈ તકલીફ છે આર્થિક, તો એની પણ ફી નથી લેતી. એને પણ સરસ રીતે હું સમજાવું, જવાબ આપું. જેટલું પૈસા 300 રૂપિયાની ફી, મારી 300 રૂપિયાની જ ફી છે વન ટાઈમની, તો એટલું હું લઉં એમાં પણ એટલું જ એને સમજાવું છું. એવું કોઈ વસ્તુ નથી કે 300 રૂપિયામાં હું આટલું નહીં સમજાવું ને આ પ્રશ્નનો જવાબ નહીં આપો, આટલા જ પ્રશ્નોનું સમાધાન કરીશ. તો આવી જે કંઈ વાત છે એના દ્વારા અનેક લોકોને લાભ મળેલો છે અને મને આજ્ઞા આવી છે. બસ મારે તો એક જ વસ્તુ છે કે મારી આજ્ઞાનું પાલન મારે કરવું છે, કે અનેક લોકો સુધી મારે આ વાતને પહોંચાડવી છે અને અનેક લોકોને પરમાર્થના કાર્ય આ વાતથી અને આ સમાધાનથી, સમસ્યાઓનું નિરાકરણથી એને શુદ્ધ ને સાત્વિક વસ્તુ પહોંચે અને લોકો ક્યાંય ભટકી ન જાય અને એને જીવનમાં શાંતિ મળે, એવા જ મારા ભાવ છે, એવા મારા સંસ્કાર છે, એવી મારી સાધના છે, એવી મારી દેવશક્તિની આજ્ઞા છે. અને હું બધું જ કરવા તૈયાર છું. હું બસ બધા દેવદેવી ભગવાનને અને બધાને એવી જ પ્રાર્થના કરું છું, મારી સાધના હોય કે તપ જપ હોય, કે હું અંત સુધી બસ સ્વસ્થ રહું અને લોકો માટે ઉપયોગી બનું. અને મારા આ એક રૂવાડે મારા એ જ ભાવ હોય કે લોકોને હું કેમ ઉપયોગી બનું. એનો કોઈ નામના માટે મારે નથી કરવું, એ વારંવાર હું તમને કહું છું. અને તમારે સપોર્ટ કરવાનો છે તો કોઈ મારી નામના માટે નહીં, પણ તમને જે વસ્તુથી તમે પ્રૂફ છો મારા, કે તમને જે મને મળવાથી, મારી સાથે વાત કરવાથી, ઘર બેઠા કે અહીંયા આવવાથી તમે ઉપાય કર્યા ન કર્યા છતાં પણ તમને સમાધાન મળ્યું છે, શાંતિ મળી છે, તમારા રસ્તા નીકળ્યા છે, શુદ્ધ ને સાત્વિક છે, એટલે વાર લાગે પણ એ રસ્તા નીકળ્યા છે, તમે બધા જાણો છો. એટલે તમે તો આ ચેનલ માટે મોટા પ્રૂફ છો, કે ક્યારેય પણ તમે તમારા કમેન્ટ દ્વારા પોતાના અનુભવ ટૂંકમાં જણાવશો અથવા વિડીયો મૂકશો તો પણ લોકોને જાણવા મળશે કે ભાઈ આ વસ્તુ સાચી છે અને સારી છે. સાચી તો છે જ, પણ સારી છે અને અમારે કરવા જેવું છે. તો તમે ખાસ હું તમને કહું છું કે આ વિડીયોને તમે પહેલાં સાંભળજો, આ વિડીયોને ખૂબ તમે સાંભળજો. મારા ભાવની તમને ખબર જ છે, પણ હજી સાચો રાહ ચેનલ, મને સાચો રાહ મળેલો છે. એ મારે કેટલા નામ ગોતતી હતી, એમાંથી આ સાચો રાહ આવ્યો. અને એમાં સર્ચ કરવું પડે કે ભાઈ આપણા શબ્દોના કોઈ નામ નથી ને, નહીંતર એ નામનું એ લોકો સર્ચ કોઈ કરે તો બીજાની ચેનલમાં જોવા માંડે કે એને સંતોષ ન થાય, કોઈ પણ વસ્તુ બને તો આપણી ચેનલનું જે મકસદ છે એ પૂરું ન થાય. એટલે મેં કેટલા બધા નામ શોધ્યા અને સાચો રાહ સર્ચ કરીને કેટલું બધું કર્યું. પછી એમ થયું કે આ નામ બરાબર છે અને મારા કામ માટે પણ આ નામ બરાબર છે. મને સાચો રાહ મળેલો છે અને બીજાને સાચો રાહ મળે તો તમે આ વિડીયો ખૂબ શેર કરજો. પહેલાં તો આ વિડીયો મારો શેર કરજો તમારા ગ્રુપમાં. અને હું મારા ભાગ્યચક્ર ગાઈડન્સની ચેનલ છે એમાં પણ આ મૂકું છું વિડીયો. અને મારું ફેસબુક નમી દીદી એચ કોઠારીના લિંકથી જે ફેસબુક છે એમાં પણ હું આ વિડીયો મૂકીશ. એટલે તમે ખૂબ શેર કરો તમારા ગ્રુપમાં, આડોશ પાડોશમાં. એવું ન રાખો કે આપણે આ કેવા જાસૂન વળી કોઈને ગમશે નહીં ગમે. નહીં ગમે તો એના વિચારની વાત છે, પણ તમે વાત તો કરો. ક્યારેક નહીં ગમતું એને ગમી જશે, કારણ કે એને તકલીફ છે, એ ગોતતા જ હોય છે. પણ ઘણીવાર આપણે પરિચયમાં હોય એ વ્યક્તિને એમ થાય હવે આની વાત શું સાંભળવી ને આમ તેમ, એવા અનુભવ કંઈ થયા હોય તો પણ તમે એકવાર હિંમત કરજો. અને સરસ્વતી માતા અને ગણપતિ અને સરસ્વતી માતાને પ્રાર્થના કરો ને, એટલે હું પણ એ કરું જ છું અને તમને સમજાવું જ છું, શીખડાવું જ છું. તમે એને પ્રાર્થના કરો એટલે તમે જ્યારે એ વિડીયો મોકલશો ને એને સદબુદ્ધિ આવશે અને સાચા વિચાર જાગશે અને સાચી સમજણ આવશે અને સાચું એને માર્ગદર્શન મળશે કે ના અમારે કરવા જેવું છે ને કરવું જ જોઈએ. તો તમે પહેલાં સૌ પ્રથમ ગણપતિ અને સરસ્વતી માતાને પ્રાર્થના કરી અને આ વાત બધે પહોંચાડજો. પછી તો જેના જે ઉપાય હોય, જેવા જેના કર્મ હોય, જેવા જેના ગ્રહ યોગ હોય, જેના જેવા દોષ હોય, એ પ્રમાણે એને ઉપાય તો મળવાના છે ને એ વિધિ વિધાન કરવાના છે. અને એ વિધિ વિધાન કરવાથી એને રાહત મળે છે અને સફળતા મળે છે. થોડોક લાંબો સમય શુદ્ધ ને સાત્વિક હોય, હોમિયોપેથી ને આયુર્વેદિક દવા હોય તો વાર લાગે, પણ મૂળમાંથી વસ્તુને કાઢે છે. એમ આ વસ્તુ એવી છે કે આપણા પૂર્વજન્મના કર્મ છે એ દૂર નહીં થઈ જાય, સમજી લેજો.
જો ફિક્સ કર્મ હશે ને નિકાચિત ચીકણા કર્મ હશે તો એ દૂર નહીં થાય, પણ એમાં રાહત મળશે. જેમ ડાયાબિટીસની દવા હોય તો ડાયાબિટીસ એનાથી દૂર થઈ જાય એવું નથી બનતું, ભલે બધાય કે, પણ પેનક્રિયાસ બગડ્યું હોય તો જ ડાયાબિટીસ આવે. આપણા પેટમાં જે પેનક્રિયાસ હોય એ અવયવ આપણું બગડે તો જ આપણે ડાયાબિટીસ આવે એવું છે. તો એ ડાયાબિટીસની દવા લેવાથી રાહત થાય છે, આગળ વધતું નથી અને બીજા દર્દ ઉત્પન્ન નથી કરતા. અને પરેજી પાડવાથી એમાં આપણે ખૂબ રાહત થાય, જેથી તે કરીને ડાયાબિટીસ કંટ્રોલમાં રહે. નહીં તો કેટલાય એના હિસાબે કેટલાય દર્દ આવી જાય, શરીરમાં ઇન્ફેક્શન લાગી જાય, પાક થઈ જાય, પેરેલિસિસ થઈ જાય, ઘણું બધું એમાં થતું હોય છે. તો આ બધી એવી જ ઉપાય છે અને એવી સાધના છે, એવા જ આ રામબાણ ઉપાય કહેવાય કે જે તમને ખબર છે કે હું હનુમાનજીને ખૂબ માનું છું. રામ ભક્ત હનુમાન એ મહાદેવનું જે એક 11મો અવતાર છે અને એ શ્રીરામની સાથે રહેવા માટે જેને એ અવતાર ધારણ કરેલો હતો. કારણ કે વિષ્ણુ ભગવાન અને મહાદેવ શિવ એ બે એકબીજાના ગુરુ હતા અને કાંઈ પણ સાધના કરતા તો એકબીજાનું સ્મરણ કરી અને ગુરુ તરીકે સ્વીકારી અને પોતે શિષ્ય તરીકે સાધના કરતા. એટલે બેયને સાથે રહેવા માટે જ આ બધું એને કરેલું હતું. અને હું બધાય મારા સંકેત મુજબ એક મેં સ્થાપન કરેલા છે અને મને ખૂબ આપણા કુળદેવી, અમારા કુટુંબના કુળદેવીનું પણ ત્યારથી સમાધાન થયું છે, માનું છું ત્યાં સુધી. અને બધાએ ઘરે ઘરે એ છબીનું સ્થાપન કરેલું છે, મને જે સંકેત આવેલા છે એ મુજબ. અને અત્યારે ઘણું બધું એ કામ પણ આગળ વધ્યું છે અને હજી અમારે દેવસ્થાને બનાવવાનું છે, એ થશે તે ભવિષ્યમાં આગળ જેમ જેમ એનો યોગ જાગશે એમ. તો આમાં બસ છેલ્લે તો મારા એક જ ભાવ છે, હું ઘણી ઇમોશનલ પણ થઈ ગઈ. પણ થાય એવું જ છે, કોઈ પણ વ્યક્તિને સામાન્ય કંઈ પણ હોય તો પણ થાય. તો મારા તો એક કરુણાના ભાવ હોય, દિલમાં દયાના ભાવ હોય, પરમાર્થના ભાવ હોય. મારા જીવનમાં જે થયું છે એમાંથી નીકળી છું એટલે મને ઇમોશનલ તો સેજી થાવ, પણ મારી હિંમત છે અને મા બાપના સંસ્કાર છે એ મારી સાથે જ છે, આશીર્વાદ છે અને દેવદેવીની કૃપા છે, સાધુ સંતના આશીર્વાદ છે. તો હવે બસ મારે છેલ્લે એક જ વાત કરવાની છે કે આ વિડીયોને ખૂબ શેર કરજો, ખૂબ તમે વારંવાર સાંભળજો અને પછી મારા વિડીયો તમારે સાંભળવાના છે. મારો સાચો રાહ ચેનલમાં તો પછી તમારે સાંભળવાનું છે, એ તમારા માટે પણ ઉપયોગી હશે. પણ આ વિડીયો તમે સાંભળશો તો જ તમને ખબર પડશે કે આ શું છે અને કેમ છે. એટલે હું ઇમોશનલ થઈ ગઈ, સોરી ક્યાંક બોલવામાં તમને ન સમજાણું હોય, પણ સ્વાભાવિક વાત છે, તમે જાણી શકો છો, મારા જીવનથી પરિચિત છો અને ઘણી બધી મેં સફળતા મેળવી છે અને હું ખૂબ સુખી છું, ખૂબ એટલે ખૂબ સુખી છું. શારીરિક, માનસિક, આર્થિક બધાનો મને સપોર્ટ ખૂબ મળ્યો છે. સ્વજનો હોય, મારા મા બાપના સંતાનો છે, મારા ભાઈઓ બહેનો, એના પરિવાર, મારા કઝિન, બધા કુટુંબીજનો, કોઠારી દોશી કુટુંબ બધા જ, અને અનેક લોકો, મારા બધા ક્લાયન્ટો, આડોશ પાડોશ બધાએ મને ખૂબ સપોર્ટ. એટલે શું કે મેં પૈસા માટે વાત નથી, પણ જે કાંઈ મારી આજ્ઞાઓ આવે એને પાડવા માટે અને મને જે કાંઈ સંકેત આવેલા છે કુળદેવીના કે અમારા સુરધન દાદા કે દેવસ્થાન માટે કે જે મેં કાંઈ કીધું છે એ પ્રમાણે બધાએ કરેલું છે અને હજી પણ આગળ ઘણું કરવાનું છે. પણ હમણાં હજી યોગ નથી એટલે મને સંકેત જોઈ એવા નથી આવતા, પણ એ હજી ઘણું બધું આગળ વધારવાનું છે કે એ પ્રમાણે કુટુંબના દરેકો બંધુઓ જ્યારે એકદમ પ્રોપર તૈયાર થઈ જશે. અમુક મારી શક્તિ દ્વારા આજ્ઞા આવે છે કે જ્યાં સુધી બંધુઓ એકદમ જાગૃત છે પણ એકદમ એને શ્રદ્ધા હોવી છે કે ના અમારા કુળદેવી, અમારા બાપા એ પહેલાં હોવા જોઈએ. ગણપતિ ને સરસ્વતી માતા તો પહેલાં ખરા જ, પણ પછી અમારા કુળદેવીને, અમારા સુરધન દેવ, અમારા કુટુંબના વારસાગત જે કાંઈ ચિંતાઓ લઈને ગયા છે, જે કાંઈ પોતાના સંતાનો માટે વારસાગત સુખી થાય એના માટે ભાવ લઈને ગયા છે અને એ લોકો જાગૃત થઈ અને દર્શન દીધા છે, પરચાઓ દીધા છે, એનું આપણે સ્થાપન કરેલું છે સુરધન દેવ, સુરાપુરા દેવનું અને કુળદેવીનું. તો એ બધા આપણા માટે તો હું હંમેશા કહું છું કે 3 વસ્તુ આપણા ધ્યાનમાં હોવી જોઈએ કે માતાના ગર્ભમાં આવી એટલે આપણા કુળદેવી, આપણા કુટુંબના કુળદેવી એટલે અટક હોય એનું, આપણા ગોત્રના કુળદેવી અને આપણા સુરધન દેવ, સુરાપુરા દેવ. એ તો પહેલું આપણું નક્કી થઈ જાય છે. અને આપણો ધર્મ, જ્ઞાતિ ધર્મ, કોઈ પણ કુટુંબના હોય તેનો જ્ઞાતિ ધર્મ, આ 3 વસ્તુ તૈયાર થઈ જાય છે. આપણે યથાશક્તિ આ 3 વસ્તુ તો પહેલાં કરવી જ જોઈએ. સાધુ સંતના દર્શન કરી, એની વયાવચ કરી, આપણી યથાશક્તિ. ધર્મ, જૈન ધર્મ હોય તો જૈન ધર્મ, વૈષ્ણવ હોય તો એ ધર્મ, પછી આપણા કુળદેવી અને બાપાનું નામ સ્મરણ કરીને જ પહેલાં ગણપતિ, સરસ્વતી માતા, પછી આપણા કુળદેવી અને બાપાનું નામ સ્મરણ કરીને પછી કોઈ દેવીની તમને શ્રદ્ધા હોય, તમને સફળતા મળી હોય એને તમે ભજો.
જેમ કે આપણા મા બાપ ઘરમાં હોય અને આપણા મા બાપને મૂકીને આપણે બીજા મા બાપની સેવા કરવા જઈએ તો એ પરમાર્થનું કામ છે, પણ આપણા મા બાપને દિલ દુભાવી અથવા તો એને સંતોષ ન હોય, એના આશીર્વાદને કૃપા ન હોય તો એ વસ્તુ ક્યાંથી બનવાની છે, ન આગળ વધે, કોઈ દિવસ ન બને, 110% નહીં 1000% ન વધે. આ મારા જિંદગીના અનુભવ છે કે અમારા કુટુંબમાં દીક્ષા નથી લેવાતી અને ત્યારે અમને ખબર નહોતી અને આ દીક્ષા લીધી છે એમાં કંઈક આગળનું કારણ છે, ઘણો બધો શ્રાપ છે. તો એ મેં તો વોટ્સએપમાં બધું બતાવેલું જ છે, પણ અત્યારે એ વાત હું નથી કરતી, એ વાત અત્યારે હું નથી કરતી. પણ તમે આ તો કરવું જ જરૂરી છે. સરસ્વતી માતા, ગણપતિ, આપણા કુળદેવી, આપણા બાપા સુરધનદેવ, સુરાપુરા દેવને આપણો ધર્મ, પછી જ તમારે બધું કરવાનું, પછી જ તમારે બધા ઉપાયો કરવાના છે. તો એ સ્મરણ તો પહેલું તમારું હોવું જોઈએ અને પછી જ આગળ વધાય. તો બસ આ સાચો રાહ ચેનલ મારી યુટ્યુબમાં છે, એને સર્ચ કરજો, એને સર્ચ કરી અને તમે સેવ કરજો, સબસ્ક્રાઈબ કરજો, એમાં બધા વિડીયો આવશે અને સબસ્ક્રાઈબ કરશો એટલે નોટિફિકેશન તમને મળતું રહેશે, એટલે ક્યાં ક્યાં વિડીયો આવે તરત તમારે જે પણ ટ્યુન નાખેલું છે એમાં તમને મળશે. અને એમાં લાઈક કરજો, કારણ કે ગમે એવી વાત જ હશે, હું તમને પરાણ નથી કહેતી, પણ મારી વાત 110% ગમે એવી જ હશે. શું કામ કે મારા આટલા અનુભવો છે કે બધું સારું જ હશે અને હું સારું જ બતાવવા માગું છું, સાચું જ બતાવવા માગું છું, તો ખોટી તો ક્યાંય હશે જ નહીં. અને બીજું કે શેર કરજો, શેર કરશો એટલે લોકો સુધી, અનેક સુધી પહોંચશે. કાંઈ વિચારોમાં શેર કરો તમે, કોઈને જોવું ન જોવું એની ઈચ્છાની વાત છે, એના યોગની વાત છે કે મારા ઋણાનુબંધ એની સાથે હશે તો એ જોશે, નહીં તો નહીં જોવે તો કાંઈ વાંધો નહીં, કોકને શેર કરશે. તમે શેર કરો, એને પણ કહો કે આ તમે શેર કરજો અને લાઈક કરજો. અને બીજું કે કમેન્ટમાં કાંઈ પણ તમે લખો, કોઈ ઇમોજી મૂકો, કાંઈ પણ તમે એને પણ તમે એક્ટિવ રાખો. આ 4 વસ્તુને તમે જ્યારે કરશો ત્યારે જ આ ચેનલ આગળ વધશે. અને આગળ વધારવા માટે નામના નથી જોતી, પૈસાની જરૂર નથી, પણ એ આગળ વધારીને અનેક લોકો સુધી આ જ્ઞાન પહોંચાડવું છે. મારા નિમિત્તની જેને જરૂર હશે એ ક્યાંકથી ને ક્યાંકથી હું તમને અનુભવ કહીશ, મારા આટલા વર્ષોનો અનુભવ છે કે મને કઈ કઈ વ્યક્તિઓ મારા પૂર્વજન્મની મળેલી છે. બ્રહ્મથેશભાઈ છે એ મારા પૂર્વજન્મની વ્યક્તિ છે. આ દેવ છે એ રાજા હતા રાજ્યમાં અને બ્રહ્મથેશભાઈ છે એ ત્યાં પ્રધાન હતા અને મારા મા બાપ પણ છે એ જન્મના, અને ખૂબ મને આગળ વધારેલી છે. અને હજુ પણ ઘણા લોકો મારા ઋણાનુબંધવાળા આવેલા છે અને એ હું જાહેર નથી કરતી. એનું જ્યારે આજ્ઞા આવશે ત્યારે હું જાહેર કરીશ કે એ આગળની વ્યક્તિઓ મને કઈ કઈ મળેલી છે અને એના દ્વારા મને જે કંઈ આજ્ઞા આવે એ પ્રમાણે એ લોકો પણ સાધના કરે છે, સપોર્ટ કરે છે. તો તમે પણ મારા કંઈક ઋણાનુબંધવાળા જ હશો અને મારી દેવશક્તિએ કહેલું છે કે તારા ઋણાનુબંધવાળા હશે એ ગમે ત્યાંથી સામેથી આવશે, તમે બધા રેફરન્સથી સામેથી આવેલા જ છો. પણ હવે મને આજ્ઞા આવી છે કે તારે આવી રીતના નિમિત્ત બનવાનું છે, એટલે ગોતવા જવા માટે આમ ગોતવાનું નથી, એ સામેથી જ આવશે. એ ચેનલને સર્ચ કરશે અને એ જ્યારે મારી ચેનલ ગ્રોથ કરશે, 1000 સબસ્ક્રાઈબર અને 4000 મિનિટ વોચ, એટલે વિડીયો જોવાશે. મારા અડધી કલાકનો વિડીયો હોય તમે 25 મિનિટ જોઈ તો 25 મિનિટ ત્યાં ગણાશે. 3 વાર તમે 15 મિનિટના વિડીયો જોયા હશે તો એ 45 મિનિટ ત્યાં ગણાશે. એટલે જેટલું જલ્દી બનશે એટલું લોકો સુધી જલ્દી મારા વિડીયો તરત પહોંચશે અને એ લોકોને સાચો રાહ મળશે અને એનું સમાધાન થશે કે ના દીદીને મળવા જેવું છે. મળી તો નહીં શકે પણ ફોનથી પણ હું મારા ટાઈમ પ્રમાણે વાત કરીશ અથવા એવા વિડીયો મૂકીશ. હું કદાચ વાત નહીં કરી શકું, બધાને નહીં પહોંચી શકું, અહીંયા બોલાવી નહીં શકું, તો એવા વિડીયો મૂકીશ કે જેથી કરીને જેની કમેન્ટ જેવી હશે, જે તકલીફ હશે, એવા વિડીયો દ્વારા પણ એને ઘર બેઠા સજેશન મળશે અને એનું સારું થશે. તો આમાં તમે સપોર્ટ કરજો, સહયોગ આપજો અને પરમાર્થના કામમાં મારી સાથે આ જોડાજો. હજી મારે ઘણું બધું મોટું કામ કરવાનું છે, તમને ખબર છે, પણ અત્યારે તો હજી હું જ્યારે આજ્ઞા આવશે ત્યારે એ બધું થશે. એ વાત કરીને આમાં કાંઈ અત્યારે તો વાત કરવાની જરૂર નથી. પણ બસ આપ બધાને મારા જય મહાદેવ, જય માતાજી, જય સરસ્વતી માતા. અને સરસ્વતી માતાને હું પ્રાર્થના કરું છું, ગણપતિ દેવને પણ પ્રાર્થના કરું છું, બધાના નિર્વિઘ્ન કાર્ય પૂરા થાય અને જે દેવદેવીનું કે જે ધર્મની જે મંત્રનું કાંઈ આવે હું સજેશન કરી શકું. અને કાંઈ પણ મારાથી બોલવામાં કાંઈક ક્ષતિ રહી ગઈ હોય, કાંઈ ભૂલ થઈ ગઈ હોય, આપણે માણસ છીએ, શબ્દ બોલતા બોલતા મનમાં કાંઈક ચાલતું હોય ને આપણે બોલાઈ જતું હોય કાંઈક, આપણા કહેવાના ભાવ કાંઈક જુદા હોય પણ લોકો કાંઈક જુદું સમજી જાય. તો એવું કંઈ સમજતા નહીં, તમને ન સમજાય તો મને વારંવાર તમે મેસેજ કરજો, હું મારા ટાઈમે તમને ફોન કરીશ અને એના દ્વારા હું તમને જણાવીશ કે હું શું કહેવા માગું છું. આ તો સામાન્ય વાત છે, તમે સમજી શકો એવું છું, પણ છતાંય કોઈ જ્ઞાનની વાણીમાં, મારા બોલવામાં, મારા સમજાવવામાં, કોઈ શબ્દમાં, કોઈ અક્ષરમાં, કોઈ કાનો માત્ર મીંડામાં પણ ભૂલ થઈ હોય તો બગલો ને બંગલો,
એક બાપે કીધું કે ભાઈ બંગલો વેચી નાખજે, તો એના દીકરા મીંડું કરતાં ભૂલી ગયા બહુ ઉપર. તો એને દીકરાને એમ થયું કે પિતાજી એટલે પપ્પાએ બંગલો વેચવાનું કીધું છે, એટલે બંગલો વેચી દીધો અને પેલાની હત્યા થઈ ગઈ. તો આવા એક મીંડાની પણ ભૂલ હોય, એટલે કાનો માત્ર મીંડું અક્ષર, પદ, ગાથા, સૂત્ર, કોઈ પણ વાક્ય, સેન્ટેન્સ, વર્ડ્સ કાંઈ પણ બોલવામાં ક્યારેક આપણે ભૂલ થઈ જાય, મિસ્ટેક થઈ જાય, તો પણ આપણી વાતને કોઈ એક અક્ષરથી પણ જરાય ફેર પડે તો બીજા કાંઈ સમજી અને કાંઈક પણ કરી નાખે એવું થઈ જાય, તો એમાં કોઈનો દોષ નથી, જે વાત કરે છે એનો દોષ છે. તો મારાથી કાંઈ એવો દોષ થઈ ગયો હોય, કાંઈ બોલવામાં ફેરફાર થઈ ગયો હોય, તમને ન સમજાણું હોય, આ વિડીયો છે ભાઈ, કાંઈ મારો અવાજ ધીમો થઈ ગયો હોય અને તમને એ શબ્દ ન સમજાણો હોય, તો તમે મને ચોક્કસ મને જણાવજો અને હું તમને એ વાતને સમજાવી દઈશ. અને ટાઈમ ચોક્કસ હું કાઢું જ છું ને કાઢીશ બધા માટે, અને મારે કાઢવાનું જ છે, મારે એ જ કરવાનું છે, મારું ઘરનું કામ, મારી સાધના અને મારું પરમાર્થના કામ અને આ બધું કામ કરવું એ જ હું કરવા આવી છું. અને મને ખૂબ આનંદ છે, તમારા બધાનો પ્રેમ મારી સાથે જ છે, આટલા વર્ષોથી હું અનુભવું છું. સ્વજન હોય કે ભક્તજન હોય, બધા મને ખૂબ સપોર્ટ કરે છે. બસ તમારા હિંમત અને તમારા આનંદથી તો હું આનંદ મેળવું છું. તો હજી તો આ લોકોને આનંદ થશે તો મને કેટલો આનંદ આવશે કે હું આટલું સરસ, અભિમાન નથી પણ સ્વાભિમાન તો જરૂર છે કે મને પૂર્વજન્મમાં આટલું મેં કરેલું છે તો મને તરત મળી ગયું છે અને આટલો મારો ગ્રોથ થયો છે અને લોકો સુધી હું પહોંચાડી શકું છું. તો તમે ખાસ આ વિડીયો મારો શેર કરજો. પહેલાં તો સાંભળજો, લાંબો વિડીયો છે, કલાક ઉપર આ વિડીયો જશે, પણ તમે જ્યારે ટાઈમ મળે, જ્યાંથી અધૂરું હોય ત્યાંથી ચાલુ કરીને આ વિડીયો સાંભળજો. ભલે 4 જ વસ્તુ તમારે કરવાની, તમને એમ થશે કે હવે દીદીએ તો એટલું જ કીધું છે કે આ બસ મારી ચેનલને સર્ચ કરીને સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો ને આ કરજો ને, પણ એટલું નથી. એમાં તમને આ વિડીયોમાં પણ તમારા જીવન માટે તમને ઘણું જાણવા મળશે કે તમારે શું કરવું જોઈએ અને સાચા રાહે કેમ ચાલવું જોઈએ, હજી પણ આગળ શું કરવાની જરૂર છે, આપણા કર્મ હોય તો આપણે શું કર્યું હોય ને શું કેવી રીતના દેવશક્તિઓ આપણને સહાયતા કરે છે. મેં આગલા જન્મમાં કરેલું હતું એ જન્મનું મને અત્યારે ફળ મળ્યું છે અને દીક્ષા જીવનમાં રહી છું એ પણ ફળ મળેલું છે અને અત્યારે હું સુખી છું, ખાલી પૈસાથી નહીં પણ બધી રીતે. કાલ શું થશે મને ખબર નથી કે શું તબિયત, અત્યારે તો બીમારી ક્યારે આવે શું એ મને નથી ખબર, પણ આ ક્ષણ માટે તો હું બરાબર છું. તો તમે પણ આવા રહ્યો અને તમે બધાને સપોર્ટ કરો અને તમે પણ આવા પરમાર્થના કામ કરો, મારા સજેશનથી કામ કરો. તમારાથી જે થાય એ તમે મને કહો તો હું તમને એવું કામ આપીશ કે જેથી કરીને તમે કંઈક એવું સજેશન કરી શકો, પરમાર્થના કામ કરી શકો. એટલે આ વિડીયો તમારે સાંભળવાની ખાસ જરૂર છે. શું કામ કે 4 વસ્તુ જ કરવા માટે નહીં, તમે નહીં કદાચ સબસ્ક્રાઈબ કરો કે નહીં ચેનલને આગળ વધારો, મારી દેવ શક્તિની આજ્ઞા છે એટલે એ તો આગળ વધવાનું જ છે. પણ અત્યારે શું કામ મને વિચાર આવ્યો છે, મેં એક વખત વોટ્સએપે મારો આખો લખી દીધો અને મને એમ થયું કે હું બધા ગ્રુપમાં મૂકું, વળી એમ થયું કે ના ના, બીજા નવા જાગે એને જ જરૂરી છે, મારે બધાને શું કહેવાની જરૂર છે, કોઈ કરશે નહીં કરે તો મને એમ થશે કે આ લોકોએ કર્યું ન કર્યું એવું નથી થતું, પણ થઈ જાય. તો એના માટે મેં આ વિડીયો મૂકેલો છે કે તમારે પરમાર્થના કામ કરવાના છે અને તમારા સપોર્ટથી લોકો જોશે કે આની પાસે આટલા સબસ્ક્રાઈબર છે, આટલા વ્યુઅર્સ છે, આટલા ફોલોઅર્સ છે, તો એ લોકોને એમ થશે કે આ ચેનલ જોવા જેવી છે, આ વિડીયો જોવા જેવો છે. આપણે મીશો કે કોઈ પણ ઓનલાઈન વસ્તુ મગાવતો એમાં રેટ હોય છે 4 ને 3 ને 5 ને, એ જોઈને આપણે મગાવતા હોય છે કોઈ વસ્તુ, કારણ કે બધાએ એના રિવ્યૂ આપેલા હોય કે અભિપ્રાય આપેલા કે આ વસ્તુ બહુ સારી છે તો તમે મગાવો, એ પોઈન્ટ ત્યાં બતાવે છે. એમ આમાં પણ પોઈન્ટ જશે, એ પોઈન્ટ હશે ને તો જ લોકોને જોવાનું મન થશે અને લોકો સુધી. અને યુટ્યુબ અને ગૂગલમાં એમ કહે છે કે તમારું જેટલા સબસ્ક્રાઈબર અને આ બધું તમે ગ્રોથ કરેલું હશે તો ગૂગલ અને યુટ્યુબ છે એ કોઈ વ્યક્તિ નથી પણ એક એવી ટેકનિક છે કે જેના દ્વારા આપણા વિડીયોને જ્યાં સુધી સર્ચ થતું હોય, આમ થતું હોય અને લાઇટ અપડાઉન થતી હોય, જ્યાં સુધી અપલોડ ન થાય ત્યાં સુધી વસ્તુ થતી હોય, એટલે એ ત્યાં જાય છે અને એ લોકો જોવે છે, પછી બધું થાય છે. ઘણી બધી સિસ્ટમ છે. તો એવી તો તમને બધી ખબર હોય, મને ઓછી ખબર હોય, છતાંય હું જાણીને આ બધા પ્રયત્ન કરતી હોય છે અને ઘણું બધું શીખી છું અને આ બધું એટલે મને કામ લાગે છે અને મારી ઈચ્છા હોય છે ને હું મારો મહેનત પણ ખૂબ હોય છે કે ના મારે કંઈક કરવું છે ને મને વાર લાગે છે પણ આવડી જાય છે બધું ધીમે ધીમે કરતાં, અને શીખડાવાળા પણ મને ઘણા મળી જાય છે. તો એ જોશે જ્યારે સ્ક્રીન ઉપર, એ યુટ્યુબમાં સ્ક્રીન ઉપર મારા વિડીયો આવી જશે, અત્યારે કદાચ નહીં આવે. તમે જે લાઇનસર જોતા હોય ને એ સ્ક્રીન ઉપર જે યુટ્યુબર હોય કે આગળ વધેલા હોય એના વિડીયો જલ્દી આવતા હોય છે.
એટલે આ મારો વિડીયો ત્યાં સુધી લઈ આવવા માટે લોકો જ્યારે યુટ્યુબ ખોલે તો એ સામે આવશે તો જોશે, નહીં આવે તો ક્યાંથી જોશે? તો આટલો ગ્રોથ હશે તો જલ્દી સામે આવશે અને સામે આવશે તો એ લોકોને જોવાનું મન થશે કે આમાં કંઈક હશે. ઘણીવાર આપણા ફોટા જોઈને ઘણાને એટ્રેક્શન એ પણ હોય કે આ કોઈ વ્યક્તિ છે, એને શું પહેર્યું છે, એ કેવી છે, કેવું દેખાવમાં છે, એ શું બોલે છે, કેમ બોલે છે, શું કહે છે, એવું પણ જોવાનું હોય. આવા અનુભવો હોય છે. પ્રવચન આપતા હોય તો બધાય પ્રવચન સાંભળવા નથી આવતા. સાધુ સંતના મોઢા પહેલાં જોવે છે, એની સ્પીચ જોવે છે, એની એક્શન જોવે છે, એની સ્ટાઇલ જોવે છે, એની પર્સનાલિટી જોવે છે, તો એને મજા આવે છે. ભલે એ કરે કે ન કરે આગળ કાંઈ ફોલો એ વાતને કે નિયમ લે કે ન લે, પણ એને આનંદ આવે છે. 1 કલાક બેઠા હોય તો શાંતિથી બેઠા હોય, એને એમ થાય બોલ્યા જ કરે. તો આ પણ વસ્તુ જરૂરી હોય છે. એટલે થંબનેલ, પેજ ફોટો હોય એ પણ મારે વ્યવસ્થિત રીતે મૂકવો પડે કે એના ઉપરથી પણ લોકોને એમ થાય કે આ વ્યક્તિ કંઈક છે અને મારે એનો વિડીયો જોવો છે, તો એમ પણ એ આકર્ષાશે. આકર્ષણ એટલે બીજું કોઈ નહીં, શુદ્ધ ને સાત્વિકતાથી વાત કરું છું. એટલે એવી કોઈ આપણે જરૂર નથી. અને સરસ આપણું શુદ્ધ ને સાત્વિક જ મારું જીવન છે. એમાં તો કંઈ આવવાની વાત નથી. આટલા વર્ષ થઈ ગયા, કોઈની તાકાત નથી કે સામે જોઈ શકે કે કાંઈ પણ કરી શકે. એવો આપણામાં એવી પાવર હોવો જોઈએ અને આપણા ભાવ હોવા જોઈએ કે આપણે કોઈનામાં આવી ન જાય. અહીંયા રહેતા હોય તો હું ગમે તે કરી શકું, પણ એ મારે કરવાનું નથી. મારું જીવન જ નથી. અને કોઈ એવી રીતના આવે એટલે નહીં ફોન ઉપર અને રેફરન્સથી આવ્યા તો કોઈ એવી વાત જ ન કરી શકે. દીદી સિવાય કોઈ વાત ન કરે. આટલું મને ખ્યાલ છે. એ બધું શું છે કે પર્સનાલિટી, આપણા ભાવ, અને આપણા ભાવ છે ને અહીંયા દેખાતા હોય. આપણી ઓરા અને ઉર્જા ઉપર એનો પ્રભાવ હોય, આપણી વાણીમાં એનો પ્રભાવ હોય, આપણી પર્સનાલિટીમાં એનો પ્રભાવ હોય, આપણી વાતમાં એક મજબૂતાઈ હોય અને એ વાત બધાને ગમે છે. હિંમત અને ખુમારી હોય એ પણ ગમે છે, પ્રભાવો એ પણ ગમે છે. તો ફ્રન્ટ પેજ આ વિડીયોની સામે કેમ આવે એ તમારા ઉપર આધાર છે. હું તમારી અપેક્ષા રાખું, ચોક્કસ મારો હક છે. અને હક છે, હું તમારી પાસે પૈસા નથી માગતી, ખાલી આટલું જ માગું છું. અને એ તમારું ઋણ છે. એ તમારી ઋણ મુક્તિ મારા બીજાને નિમિત્ત બનવા માટે પણ આ તમારે કરવું જોઈએ. હું એવું માનું છું અને તમને કહું છું, હકથી કહું છું. કારણ કે તમે મારા ભક્તજન, મારા સ્વજન જેવા જ છો. મારા સ્વજન અને ભક્તજનમાં મેં કોઈ ભેદભાવ કર્યો જ નથી. હું મારા સ્વજનને એમ કહું તમે ભક્તજન બની જાઓ તો મને મજા આવશે. સ્વજનમાં વ્યવહારિક વાત હોય, જ્યારે ભક્ત હોય એને ભક્તજનમાં શું હોય, ભક્તિભાવથી વાત હોય. એને બસ આજ્ઞા શું છે, મારા વચન શું છે, એના ઉપર એને ભક્તિભાવ હોય ને એ ફોલો કરતા હોય અને માનતા હોય, આગળ વધતા હોય. જ્યારે સ્વજનને ક્યારેક હજી એવું નથી બનતું, પણ આ તો હું તમને સ્વાભાવિક વાત કરું છું કે સ્વજનને એવા ભાવ હોય કે એ વ્યવહારિક વાત કરતાં એની આદત હોય. એટલે એ રીતના જ એક દીકરી સાથે કે કોઈ પણ બહેનો, દીકરીઓ, વહુઓ, એને વ્યવહારિકથી જ વાત કરવાની ટેવ હોય. કેમ છો, શું છે, ઘરમાં શું કર્યું. અને મારી સાથે એવી વાત ન હોય. મારે તો કારણ કે આધ્યાત્મિકતા હોય અને એને કાંઈ કામ હોય, તકલીફ હોય, કોઈ પણને સ્વજન, ભક્તજનો. એટલે તમે મારા ભક્તજન છો અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મારી વાતને તમે સ્વીકારશો. આ વિડીયો તમે સાંભળજો, બસ વિડીયો સાંભળશો તો આ વાતની તમને અંદરથી એમ થશે કે ના અમારે કરવું જોઈએ. દીદી આટલું કરે છે, મારે એકલાને શું જરૂર છે, મારી પાસે બધું છે, ઢગલાબંધ છે વસ્તુ. તમે પૂજાપાઠમાં આવો છો, જોવો છો ને બધી વસ્તુઓ, કે મારા ઘરમાં કોઈ ખામી નથી, મારા ડ્રેસિંગમાં કે મારા જ્વેલરીમાં કે કોઈ પણ વસ્તુમાં મને કોઈ ખામી નથી. છતાં હું એટલું પરમાર્થનું કામ કરું છું, એના માટે કમાઉં છું, એના માટે મહેનત કરું છું. તો તમે આટલી તો મહેનત કરી શકશો ને લોકો સુધી પહોંચાડવા માટે. તમારે તો કંઈ વિડીયો અપલોડ નથી કરવાના, એ મહેનત તમારે કરવાની છે. ખાલી આમ આંગળી જ આમ દબાવવાની છે, બસ ટચ કરવાનું છે અને એનાથી જ આ બધું થવાનું છે. તો તમે આ બધું સપોર્ટ કરશો તો મેં તમને ખૂબ વિચાર્યું. પહેલાં તો એમ થયું કે હવે હું તમને કહું કે ન કહું, શું જરૂર છે, હવે બધા જોશે આમ તેમ. પણ અંદરથી આજ્ઞા આવી ગઈ કે ના, તું વિચારમાં, તું એકવાર મૂકી દે, પછી એની ઈચ્છાની વાત છે અને આગળ શું થશે એ પછી જોઈ જશે. એટલે મને આજ્ઞા આવી એટલે મેં હજી વોટ્સએપ નથી મૂકો લખેલો, પણ એ મારે હવે નથી મૂકવો. આમાં મેં બધું તમને કહી દીધું છે. એટલે તમે ખૂબ સાંભળજો, 2-3 વાર સાંભળજો. અને બધા જ મારા વિડીયો જે કાંઈ આવે નાના મોટા, તમે 2-3 વાર સાંભળજો. તમને ટાઈમ ન હોય તો ચાલુ કરીને મૂકી દો, સૂઈ જાઓ. એટલે એ જેટલી મિનિટનો એ વિડીયો ચાલુ રહેશે ને એટલે એ ગૂગલમાં કે યુટ્યુબમાં જે એની સિસ્ટમ છે એમાં જોશે કે ભાઈ આ વ્યક્તિ આટલી વાર જોઈએ, આટલી મિનિટ થઈ. 4000 મિનિટ મારે જરૂરી છે. બહુ પછી તો જરૂર છે, પણ પહેલાં આ જરૂર છે. અને સબસ્ક્રાઈબ કરજો ખાસ. આ 2 વસ્તુ તો બહુ જરૂરી છે. શેર કરશો એટલા સબસ્ક્રાઈબ કરશે ને એટલા લોકો જોશે. તમે 10 વ્યક્તિને શેર કરશો તેમાંથી 5 તો જોશે અને મારી વાત ગમશે.
આ હું એક છાતી ઠોકીને ગૌરવથી ગર્વથી કહું છું કે મારા અનુભવથી કહું છું કે હું જેમાંથી પસાર થઈ છું અને મેં કર્યું જ છે અને બધાને આપ્યું છે, તો કેમ ન થાય. બસ અમુક વસ્તુમાં એવી જરૂર હોય કે આપણે પૂજા ભક્તિ કરતા હોય તો એકલા કરવાની હોય ત્યારે એકલાની સાધના હોય, પણ સમૂહની સાધના હોય ત્યારે સમૂહ ભેગો થાય તો જ પૂજા પાઠ થાય, સમૂહમાં જે વસ્તુ બને. તો અત્યારે મારે આ સમૂહની જરૂર છે, તમારા લાઇકની, તમારા શેરની, સબસ્ક્રાઈબની અને વોચ ટાઈમ એટલે મિનિટ, જેટલા મિનિટ જોશો અને તમને પણ બધું ઉપયોગી થશે જ એવું મારું નોલેજ હવે અંદરથી બહાર નીકળે છે આટલી સાધના બાદ, કે મેં લોકોને જે આપેલું છે એનાથી કંઈક વિશેષ બધી સમજણ આપવાની છું એવું મને લાગે છે અને હું આપીશ ચોક્કસ. એ મારી ગેરંટી છે, 1000% ગેરંટી છે અને થશે. તો તમે બધા સ્વજનો હોય, ભક્તજન હોય, કોઈ પણ મારાથી અજાણ્યા હોય, તમે તમારા ગ્રુપમાં મૂકો, બધાના ગ્રુપ હોય જ. તમે જેટલી યથાશક્તિ તમે મૂકી દો ગ્રુપમાં, પછી એને શું કરવું એ જોશો નહીં. આ વસ્તુ એવી છે, તમે બીજા મેસેજ તો કેટલા મૂકો છો, કોકના ફોરવર્ડ કરો છો, કાંઈ હોતું નથી. અને કેટલાય તો ક્લેમ થાય એવાય હોય છે અને કેટલાય તો હાવ ફોકસ હોય છે, કેટલાય જાણવાના ન જરૂરી હોય એવાય મીકા જ કરો છો, બધાને સેન્ડ કર્યા જ કરો છો સવારના પોરથી. તો આ વિડીયો તો એવો છે કે એ ભલે ટાઈમ ન હોય, થોડોક જોશે તો એને કામ લાગશે અને પ્રેરણા મળશે. તો તમે આ વારંવાર કરો અને પછી પણ તમે મેસેજ કરો, તમે વિડીયો જોયો, શેર કર્યો, તમે સબસ્ક્રાઈબ કર્યો, તમે ચેનલને સર્ચ કરી એની યાદી અપાવો. અત્યારે માણસનું એવા કામ આવી જાય છે ને કે એ ભૂલી જાય છે પાછા, અને કાં કરતા હોય ત્યારે થાય ને એટલે મૂકી દે કે હવે જવા દો ને કોણ કરે. પણ એને તમે સપોર્ટ કરો, એને બતાવો કે તમને ન સમજાણું તો લાવો હું સમજાવું. તમે એને વિડીયો કોલ કરીને પણ એને સમજાવો કે ભાઈ અહીંયા આ કરો, તમને આવી જ જશે એમાંથી. યુટ્યુબ તો બધા પાસે જોતા જ હોય છે, એટલે આ માધ્યમ તો એવું છે કે બધા જોશે અને તમે એને ખાલી સમજાવી દો, એકવાર ચાલુ કરાવી દો, પછી તો એ તરત જ જોઈ શકશે કે આ નમી દીદીનો જ વિડીયો છે. ફોટો જોશે ને, હું ફોટો મૂકવાની જ છું ફ્રન્ટ પેજ ઉપર અને બધો વિષય મૂકીશ એટલે તરત ખ્યાલ આવશે કે આ તો દીદીનો જ વિડીયો છે અને જોશે બધા. તો તમે ખાલી બસ આટલું જ કરો. વારંવાર એકને એક વાત કરું છું, કારણ કે મારે બહુ જરૂરી છે. અને હું 6 મહિના પછી 12 મહિના પછી ચેનલ ગ્રોથ ન થાય ને કોઈ મને જાણતું ન હોય, અજાણ્યા તો ક્યાંથી જાણે, તો સ્વાભાવિક વસ્તુ છે, આખી દુનિયા થોડી મને જાણી શકે. અને અત્યારે તો હું ગુજરાતીમાં બનાવું છું એટલે ગુજરાતમાં જ ગુજરાતી હશે એ જ વધારે સાંભળશે, કાંઈ હિન્દીવાળા બધા નહીં સાંભળે. અને મારા ક્લાયન્ટો છે ફોરેનમાં, એ બધા જોશે પણ એ બધા ગુજરાતી લગભગ, કોક જ હિન્દી બોલતા હોય અને બીજી જ્ઞાતિના હોય. તો પછી તો મારે હિન્દીમાંય બનાવવું છે, પણ અત્યારે શું છે કે અત્યારે વર્ષોથી હું ગુજરાતમાં રહું છું. પહેલાં તો અમે બધે મહારાષ્ટ્રમાં રહેતા તો હિન્દી મારું પાવરફુલ હતું, પણ અત્યારે મને એમ થાય કે બરાબર શબ્દ નહીં આવે ને વળી ડિસ્ટર્બ થશે બધા, એટલે હિન્દીમાં નથી બોલવું. નહીં તો હિન્દીમાં કર્યો હોત, આ સર્ચ કરેલી હોત, મારે ચેનલ બનાવેલી હોત સાચોરા, તો ક્યાંની ક્યાં પહોંચત. પણ હજી મારો કોન્ફિડન્સ નથી કે હું સમજાવવા જાઉં અને એટલો અઘરો વિષય છે કાંઈક હિન્દીના વર્ડ્સ મને યાદ ન આવે ને કંઈક બોલવામાં ફરક પડી જાય તો અર્થનો અનર્થ થઈ જાય, ઈમાન નથી કરું. એટલે તમે ખૂબ આ વિડીયોને શેર કરજો અને પાછું એની પાસેથી જાણજો કે ભાઈ તમે કર્યું કે ન કર્યું. એકવાર તમે આ સાંભળો, તમને કાંઈક ઉપયોગી થશે. તમે શરમ સંકોચ મૂકીને પણ એક વખત તમે આ મોકલો વિડીયો, પણ પહેલાં તમે જોશો ત્યારે ને, કારણ કે મારો વિડીયો ખૂબ લાંબો છે એટલે તમારે જોવો જ રહેશે. ઓકે, જય મહાદેવ, જય માતાજી. અને હું સ્માઈલ આપું જ છું, બધાને ખબર છે કે મને હસવું ખૂબ આવે છે અને ગંભીર તો બહુ એટલી બધી નથી, પણ છતાંય તમે સ્માઈલ અને આનંદથી હસતા કરજો. તમે જ્યારે આવો ત્યારે હું તમને કેટલા હસાવું છું, બધું આનંદ કરાવું છું. તમે પૂછવા આવ્યા હોય તો તમે એકદમ હળવા થઈ જાઓ છો. આજે તમારે મને હળવી કરવાની છે. જો એ વાત યાદ આવી કે આજે તમારે મને હળવી કરી દેવાની છે કે મારે જે વાત છે એ બરાબર પહોંચશે બધા સુધી, તો હું કેટલી હળવી રહીશ અને મને વિડીયો બનાવવાનો કેટલો ઉત્સાહ આવશે કે ઓહો આટલા લોકો સુધી મારે પહોંચાડવાનું છે, એ હું કામ કરું છું, સરસ મજાનું કામ કરું છું. તો બસ આ કામ કરજો, ભૂલચૂકનો કોઈ ગણશો નહીં. સરસ્વતી માતા પાસે મેં પ્રાર્થના કરી દીધી છે, ભૂલચૂકની મને ક્ષમા કરશે, તમને પણ ક્ષમા કરે. તમે કોઈ અર્થનો અનર્થ ન કરતા, શબ્દ બરાબર સમજજો, વાક્ય સમજજો, વાતને સમજજો, એમાં કાંઈ ભૂલ ન કરતા. તમને પણ કંઈ કદાચ ભૂલ થાય તો તમારા વતી પણ હું અત્યારે ક્ષમા માગું છું કે સરસ્વતી માતા પાસે કે ક્યાંય પણ જ્ઞાનનો દોષ ન આવે. અને બસ જય મહાદેવ, જય માતાજી, અહીં વિરમું છું.